નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ જનતાની વાતમાં। દર્શક મિત્રો, જનતાની વાત એ કાર્યક્રમ કે જ્યાં મુદ્દો પણ જનતાનો હોય છે અને અભિપ્રાય પણ જનતા જ આપતી હોય છે। આજનો આપણો મુદ્દો છે કે પેટ્રોલ ડીઝલની કિંમતો એવું નથી કે ફક્ત ગુજરાતમાં જ વધારે હોય, પરંતુ દરેક રાજ્ય કેમ આ પેટ્રોલ ડીઝલની જે કિંમત છે તે જનતાને બેવડો માર મારી રહી છે। દરેક સરકાર અથવા તો વિપક્ષની પાર્ટીઓ દાવો કરતી હોય છે કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં અમે જનતાને રાહત આપી શકીશું, પરંતુ એ રાહત મળતી કેમ નથી? અત્યારની વાત કરીએ તો ભલે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી વિપક્ષમાં હોય, વાત કરતી હોય, પરંતુ જ્યાં તેમની સત્તા છે તે રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે પછી દિલ્હી અને પંજાબ હોય, ત્યાં શું છે કિંમત? ઘણી જગ્યાએ તો ગુજરાત કરતાં પણ વધારે છે। કહેવાનો ભાવાર્થ એ થાય છે કે દરેક પક્ષ મોંઘવારીની વાત આવે, જનતાનો મુદ્દો આવે, પેટ્રોલ ડીઝલની કિંમત આવે તો કેમ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ રાખતી હોય છે। શું કોંગ્રેસ આવશે તો શું પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટી જશે? કે પછી શું આમ આદમી પાર્ટી આવી જશે તો શું શિક્ષણ સાવ મફત થઈ જશે? પ્રશ્નો અનેક છે। હા, ચૂંટણીના મુદ્દા ઘણા બધા હોય છે, ચૂંટણી ઢંઢેરામાં ઘણી બધી જનતાને ભોળવવાની વાતો સામેલ કરવામાં આવે છે, પરંતુ એ બધું ચૂંટણીના પરિણામ પછી ગાયબ થઈ જતું આપણે પણ જોયું છે। મુદ્દો અહીંયા એ જ છે કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં જો કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ઓછી ના કરતી હોય તો પણ રાજ્ય સરકાર પોતાની રીતે ઘણી બધી રાહત આપી શકે તેમ છે। જો વેટ ઘટાડી દે તો પણ ઘણી રાહત થઈ જાય। રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમત જે જનતાને ત્યાં માર મારી રહી છે, જો ત્યાંની રાજ્ય સરકાર પણ ઈચ્છે તો રાહત આપી શકે છે, પરંતુ કેમ નહીં? કે પછી આ જે ટેક્સની ઇન્કમ છે એટલે ગમે તે પાર્ટીની સરકાર હોય, બધા તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ રહેવામાં માની રહી છે। આપણે સામાન્ય જનતાને જોઈ રહ્યા છે અત્યારે મોંઘવારીનો માર ખાતા। પેટ્રોલ ડીઝલની કિંમતમાં જે ભાવ વધારો છે તે ફક્ત પેટ્રોલ ડીઝલ પુરાવતી વખતે નહીં, પરંતુ દરેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારા સ્વરૂપે જનતાને મળે છે। આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે। જી, આપનો અવાજ મને મળી રહ્યો છે। હા, નમસ્કાર બેન। જી નમસ્તે। બેન, ખૂબ ખૂબ તમને પેલા તો ધન્યવાદ કે તમે જે મોંઘવારીના મુદ્દે આજે એકેય પાર્ટી કઈ બોલતી નથી, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધા લોકો અત્યારે કોને પક્ષમાં લેવો, આપણા પક્ષમાંથી કોઈ જતો ના રહે આની ચિંતા કરે છે, કારણ કે ઇલેક્શન આવે છે એટલે પ્રજાની કઈ પડી નથી। આપણે જોઈએ કે પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, ગેસના ભાવ, અને બેન એક દ્રષ્ટાંત તમને આપીશ, થોડોક જ સમય લઈશ, કારણ કે એક દ્રાક્ષનું એક ખેતર હતું ને, એમાં ગધેડા ચરતા હતા અને એમાંથી એક કોઈ સારો માણસ નીકળ્યો, કોઈ સાધુ માણસ નીકળ્યો તો એને રડવું આવી ગયું આ જોઈને। એટલે કોઈએ પૂછ્યું કે કેમ તમે રડો છો, આ ખેતર તમારું છે? તો એને કીધું કે ખેતર મારું નથી, પણ આ જેનો ખોરાક નથી ને જે ચોટી પડ્યા છે ને એનું મને રડવું આવે છે। બેન, આપણે જે તમામ જે કોલર મિત્રો જોડાય છે કે તમે આ બધું લઈને બેઠા છો, બેન આપણે રડીએ છે કારણ કે ખેતર આપણું નથી, છતાં પણ આપણને ચિંતા થાય છે કે મોંઘવારી મુદ્દે કોઈ બોલતું નથી। આજે આટલા પેપર ફૂટે છે બેન, આપણે જોઈએ છે કે આપણે હિન્દુત્વના નામે મત લઈએ છીએ, છતાં પણ આપણે જોયું કે એક નેતાએ કૃષ્ણ અને સુભદ્રાના પણ બેન લગ્ન કરાવી દીધા, છતાં પણ જે આગેવાનો છે એ કઈ બોલતા નથી, કારણ કે એને ટિકિટ લેવાની આશા છે કે અમને જો કઈક બોલશું તો ટિકિટ નહીં મળે। એટલે બેન આ વેદના છે। તમે ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ઇલેક્શન આવતા પહેલા કઈક પણ મોંઘવારીમાં ઘટાડો કરે સરકાર, અને કોઈ બેન મફત નથી આપતું। આમ આદમી પાર્ટી હોય એ ભલે શિક્ષણની વાતો મફતમાં કરતા હોય, પણ આપણા જે ટેક્સના પૈસા છે, જે સામાન્ય માણસ, જે મધ્યમ વર્ગ જે ટેક્સ ભરે છે એના પૈસાથી જ બધું ચાલે છે। આપણે બેન એક રોડ બનાવવાનો હોય તો એમાં 5 કરોડ 10 કરોડ રૂપિયાનું જે ટેન્ડર હોય એમાં એન્જિનિયરના 20% હોય, પેલા બીજા એનાથી ઉપરી અધિકારીના 10% હોય। આ ખવાતા જે રોડ બનતો હોય, પણ બેન જો એક ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય ગુજરાતમાંથી અને ભારતમાંથી તો પણ બેન આપણા ટેક્સના પૈસાથી આપણે સોનાનું ભારત બનાવી શકીએ। બેન, જય હિન્દ, ભારત માતા કી જય। જી બિલકુલ, જય હિન્દ। આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા, જે પણ એ જ કહી રહ્યા હતા કે ચાહે કોઈ પણ પાર્ટી હોય,
ચૂંટણી આવી રહી છે એટલે આપણે વાતો ઘણી સાંભળીશું. ઘણી વખત આપણે કદાચ ભૂલથી લોકો શું બોલી જાય છે એ પણ સાંભળ્યું છે. પછી અલગ વાત છે કે પાછળથી ભૂલનું ખબર પડે તો માફી પણ માંગી લેવામાં આવે. પરંતુ આ બધા મુદ્દા વચ્ચે ક્યાંક મુદ્દો દબાઈ જાય છે એ છે મોંઘવારીનો. સીએનજીની વાત કરીએ એમ તો સીએનજીને ઓપ્શન બતાવવામાં આવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની સામે સીએનજી સસ્તું મળશે, જે ક્યાંક ને ક્યાંક સસ્તું મળશે એમ માની જનતાએ સીએનજી કીટ પણ પોતાની ગાડીમાં લગાવી દીધી. પરંતુ હવે શું? સીએનજીના ભાવમાં પણ સતત વધારો. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જી જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપનો અભિપ્રાય આપશો. આવે છે અવાજ? હાલો, જી, અવાજ આવે છે? બિલકુલ આવે છે આપનો અવાજ મને. આ મોંઘવારી તો બહુ કરી. જી, આ મોંઘવારી અમે 10,000 કમાઈ છીએ, ફી ભરવી, પેટ્રોલ ડીઝલ ના ક્યાંથી કાઢવા પૈસા? આ સરકાર હવે બદલાવી તો મેળ આવે. જી, સરકાર એટલી આ બહુ મોંઘવારી દરરોજ વધે, ઘરમાં પૂરું જ નથી પડતું. આમ ખર્ચ કરવાની પરિસ્થિતિ થઈ ગઈ. આવી મોંઘવારી છે. આ મીડિયા વાળા સાહેબ સરકારને સલાહ આપો તો અમારા જેવા નાના માણસોને સારું થાય. જી, કેટલી મોંઘવારી છે. ભાજપ ખોટા વાયદા જ કરે છે. આજે એનો વડાપ્રધાન આવે છે, ડોલા આવે, કેટલા ખર્ચા કરે. જી, પબ્લિક પીસાય છે. નથી પાણી, નથી અનાજ ખાવાનું. આટલી મોંઘવારી છે. આમાં સ્કૂલોની ફી કેટલી, આનો જી. રસ્તો ખરો કઈ? જી, અને એને પબ્લિક ની હાઈ ખાઈ જવાની છે. ભાજપ વાળાનો હાઈ ખાઈ જવાની. હા, યાદ રાખજો. એટલી જી. મોંઘવારી છે. ઘરમાં પૂરું નથી. જી, બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ વાત અહીંયા મોંઘવારીની કરી છે. અને સાથે મુદ્દો એ પણ આવે છે કે કોઈ પણ પાર્ટી ગમે તેટલા વાયદા કરી લે, પરંતુ વાસ્તવિકતા કેમ અલગ દેખાતી જતી હોય છે. આપણે તો શિક્ષણને લઈને પણ આમને સામને બહેસ જોઈ, પરંતુ શું થયું? દિલ્હીથી કોઈ નેતા અહીંયા આવીને અહીંયાની સ્કૂલની પોલ ખોલી ગયા, ત્યાં કોઈ બીજી પાર્ટીના નેતા ત્યાંની પોલ ખોલી ગયા. જનતાને શું મળ્યું? આ તો રાજનીતિ થઈ. આનાથી ફાયદો શું થશે? શું ખરેખર સ્કૂલો સુધરશે? શું ખરેખર મફત શિક્ષણ, જે કદાચ મળવું જ જોઈએ, દરેક જનતાનો અધિકાર છે, શું એ મળશે? પેટ્રોલ ડીઝલની વાત કરીએ, સીએનજીની વાત કરીએ, ગેસ સિલિન્ડરની વાત કરીએ, શાકભાજીના ભાવની વાત કરીએ, કેમ આ ભાવ વધારો? શું આ દેખાતું નથી કે પછી અંકુશમાં રાખતા નથી આવડતું? શું સમજવું જનતાએ? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, જય માતાજી મેડમ. જી, જય માતાજી. મેડમ, આ મોંઘવારી કેટલાય ટાઈમથી મીડિયાના માધ્યમથી પબ્લિક બી બૂમો પાડે છે. તો આ લોકો શું કાનમાં મેલ છે કે કોઈ સાંભળતું નહીં નેતાઓ? જી, હલો. અને બીજી વસ્તુ કે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાત આવવાના છે. જી, એમના પાછળ કેટલો ખર્ચો થશે અને ગુજરાતની પ્રજા ભૂખી શું હશે મેડમ? તો નરેન્દ્ર મોદી સાહેબ કેવી રીતે એમનું મોઢું બતાવશે ગુજરાતમાં? ગુજરાતના વ્યક્તિ છે. હવે બહેનો ભૂખી છે, ભણ્યા ભૂખ્યા છે, અને આ રીતે કાગળજીના ખર્ચે પ્રજા પૈસાથી એ હાલ લાગશે એમના ઢાંકી પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આવો છે ઇલેક્શન ટાઈમે. કોરોનામાં એ ક્યાં હતા? કેટલા લોકો મરી ગયા છે કોરોનામાં? જગ્યાઓ નથી હોસ્પિટલમાં મેડમ. કેટલાય લોકો મરી ગયા, દવાઓ નથી. ત્યારે કેમ મોદી સાહેબ ના દેખાયા? મોંઘવારીનો મબુલા કેમ ત્યાં નથી? ગુજરાતની પરિસ્થિતિ અમને કેવી કરી દીધી છે મેડમ? અને જયારે ઇલેક્શન આવે ત્યારે નાટકો કરવા મોદી સાહેબ આવે છે. અમે તો એક જ વસ્તુ કે ગો બે ગો. હવે ગુજરાતમાં તમારી જરૂર નહીં, દિલ્હી દો. ગુજરાતની પ્રજાને હેરાન કરવા ના હો, મહેરબાની કરી બે હાથ જોડીએ. થોડી શરમ હોય તો મોદી સાહેબ ને કઈ પેલું સત્તા ઉપરથી ઉઠી જાઓ. તમે તો દેશ બરબાદ કરવા બેઠા છો મેડમ. કારણ કે બે ટાઈમ જમવાનું નથી, નોકરીઓ નથી, કઈ પેલું એ નથી, અને લૂંટફાટ ચાલે છે ગુજરાતમાં. કેવી દશા એમની કરીને બેઠી છે. અને સૌકારે મારા ગુજરાતમાં અત્યારે અમે તમારી ટીમ માધ્યમથી દેખ્યું, ટ્રેન ને બેન કેવા મસ્ત તૈયાર થાય છે. એટલો પ્રજા પાસે પાણી પાછળ, દવા પાછળ, આરોગ્ય પાછળ પૈસા ખર્ચો ને
આ પૈસા કોના જાય છે? તમારા જીવાના, મારા જીવાના, ગરીબ જી. મજૂરો મહેનતના પરસેવાના પૈસા જાય છે. અને આ ભાજપ વાળા મેડમ તાકાતગીરી ના કરે છે. નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ ક્યાં હતા? આ ભાજપ વાળા ક્યાં હતા? કોરોના વખતે કેમ બધા સંતાઈ ગયા હતા? અને આ મોદી સાહેબ આવો તો આટલો ખર્ચો કરી મેડમ શરમ આવી ગયો ભાજપ વાળાના મોદી સાહેબ ને. મેડમ આ નાટકો બંધ કરો, તમે સત્તામાંથી આવી જશો. ને એક બીજું કહેવા માંગુ, તમારા માધ્યમથી ઈવીએમ મશીન હટાવો. ઇલેક્શન ટાઈમ આવ્યો છે, ઈવીએમ મશીન હટાવો, પબ્લિક જોડે સહી કરાવો. અને ચાહે આપ હોય તે કોંગ્રેસ વાળા, ઈવીએમ મશીન હટાવો. અને એ હાઈકોર્ટ થી માંડીને બધી ઇલેક્શન કમિશનર નાખો કે પબ્લિક ની એક જ માંગણી છે કે ઈવીએમ મશીન હટાવો. અને ઈવીએમ મશીન હટે તો પાછા ચોરના ભાઈ ઘંટી ચોર જ આવશે મેડમ. પ્રજાના પૈસાનું પાણી કરશે, પ્રજાને કઈ નહીં મળે. આમના પ્રજા જિંદગી માય કાંગલી કરી દીધી અમને મેડમ. થોડીક તો શરમ રાખો મોદી સાહેબ. બહેનો ભણ્યા ભૂખ્યા સુવા, કોઈને નોકરી નહીં, કેટલાય આપઘાત કરી મળે છે. પણ આ લોકો કઈ પેટનું પાણી નહીં રહે. કારણ કે છે ને ગાડી કાંબીના ગાંધી બાપુ વિચારીને તમ બંદર મૂકી ગયા છે. જોવું નહીં, બોલવું નહીં, સાંભળવું નહીં. આ ભાજપ એક જ નિયમ છે મેડમ, સત્તાના લાજુ છે. જયારે મીડિયામાં આવશે બસ બોલ 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 કરશે અને કોઈની વાત નહીં સાંભળે. એટલે હું મીડિયા વાળાને કહી દઉં કે ભાજપ વાળાને લાવતા નહીં. મુદ્દા વિશે ચર્ચા કરવા લાવશો નહીં, કારણ કે અમનું મોત જોઈશે ને તો અમારા દિવસ હવે અફળ જાય છે. જી, આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા, જેમણે પણ મોંઘવારીને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને સાથે તેમણે અહીંયા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો, ઈવીએમ હટાડવાની પણ વાત એમને કરી. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જણાવો. આપને શું લાગે છે કે દરેક રાજકીય પક્ષો કેમ પેટ્રોલ ડીઝલની કિંમતના મુદ્દે તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ પર છે? જો કેન્દ્ર સરકારની ભાજપ સરકારને વાત કરતા બાકી બધાની વાત કરીએ તો એ પાર્ટીઓ કેમ એકજૂટ નથી થઈ શકતી, અથવા તો કરવા ખાતર વિરોધ આપણે જોઈએ છે એ પછી કેમ મોંઘવારીના મુદ્દે બધા ચૂપ થઈ જાય છે? કે પછી ક્યાંક ને ક્યાંક રાજ્યોમાં પોતાની સરકાર છે એટલે આપણી પણ તો આવક જોવાની હોય એ વિચારીને બધા ચૂપ છે? પેટ્રોલની ડીઝલની કિંમતો કેમ ઓછી નથી થઈ રહી? કારણ કે આટલું ગણિત તો દરેક સામાન્ય વર્ગ પણ જાણે છે કે બસ પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળી જાય તો બાકી બધી ચીજ વસ્તુઓમાં આજે બેવડો માર પડી રહ્યો છે એ ના પડે. આ ભાવ વધારો જે છે તે પેટ્રોલ ડીઝલની કિંમતના કારણે છે. આ કેમ ઘટતો નથી? પેટ્રોલ ડીઝલ તો છોડો, સીએનજીની વાત કરીએ. સીએનજીમાં જે રીતે ભાવ વધી રહ્યા છે, હવે લોકો ક્યાં જાય? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, નમસ્કાર જલ્પાબેન. જી નમસ્તે. પેલા બાઓને જીવે છે બેન, રામદેવ ના અન્ના હજારે ભાજપના એજન્ટ હતા. જી, બાબા રામદેવ તો છે ને. પત્રકારે પૂછ્યું હતું પેટ્રોલ ડીઝલની કિંમત અને સ્મૃતિબેન ઈરાની અત્યારે ગેસ કેટલો થઈ ગયો, મોંઘવારી કેટલી વધી, એ બાવાને મોંઘવારી નહીં નડતી અત્યારે? જી, હવે રામદેવ બાબા એવું પ્રવચન આપે છે કે વધારે મહેનત કરવાની. તારે મહેનત નથી કરવાની, તારે ઓછો ભાવ હતો તોય મારા જેના બેસી જતા હતા. જી, અને આપડા હવે મોંઘવારી નું શું કરવાનું બેન? હવે બધા લોકો ભૂખે મરશે હવે ગુજરાતમાં તો. બેકારી એટલી, પગાર તો કઈ નહીં, નોકરી ધંધો કઈ નહીં, અને આ મોંઘવારી કેટલી, છોકરા શું ભણાવવાના? હવે આપડા જે વડાપ્રધાન છે યોગી આદિત્યનાથ, એમને કઈ કુટુંબ હોય તો ખબર હોય તો મોંઘવારી શું છે, ઘર કેમનું ચલાવવાનું. આપડા કમિશનર વિધુર છે, લગ્ન નહીં કરેલા, કોર્પોરેશન ના અમદાવાદના, એટલે એમને ખબર પડવી જોઈએ કે મોંઘવારી શું છે એમ. એટલે તમે મીડિયા વાળા કઈ કહો, હાલી વાર ઈવીએમ બંધ કરે કે ભાજપ વાળા કે હલો જી ઈવીએમ મશીન બંધ કરે તો ખબર પડે કે જનતા તમારી જોડે કેટલું છે. આ ઈવીએમ એમની જોડે છે એટલે આવી જાય છે. અમને ઈવીએમ બંધ કરે તો ખબર પડે કે જનતા કેટલો સપોર્ટ છે જનતાનો. જી, અને મોંઘવારીમાં તેલ નીકળી ગયું બેન પબ્લિક નું. શું અત્યારે પોલીસ વાળા ને પબ્લિક તમે વિરોધ કરો તો તમને જેલ ભેગા કરે, ભાજપ વાળા રેલીઓ કાઢે તો એમના માટે છુટ્ટી બધી, કોઈ કલમ બલમ કઈ નહીં.
અને હમણે આમ જનતા કોઈ પબ્લિક વિરોધ કરવા જાય તો જેલ ભેગા કરી દે, કોઈ પણ કે આપણા યુવરાજસિંહ ના જેલ ભેગા કરી દે, જી. કોઈ પણ કારણે વિરોધ નહીં કરવાનો સરકારનો. આ તો તાનાશાહી નહીં, શર્મકત્યાશાહી. રાજા પેલા રાજાભાઈ તો માનવતા હતી. આ તો અમે કહીએ એ જ કરવાનું. એટલે તમે મીડિયા વાળા બહુ ચગાયા ભાજપ વાળાને, એટલે જી. એ લોકો આવી ગયા. અને મીડિયા વાળાને સપોર્ટ છે ભાજપ વાળાને. એમનું અચ્છા. કોઈ કઈ બોલતું જ નથી. મીડિયા વાળા કોઈ બોલે છે જી. કે ભાજપ વાળા આમ કર્યું તેમ કર્યું? મીડિયા વાળાને તો બોલવું જોઈએ ને. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જે વાત કરી રહ્યા હતા કે ન્યૂઝના માધ્યમથી મોંઘવારીના મુદ્દે. અહીંયા વિષય એ છે કે જનતાને તો ખ્યાલ છે કે મોંઘવારીનો માર કેટલો પડી રહ્યો છે, જનતાએ કદાચ અવાજ પણ ઉપાડવું છે, પરંતુ જનતાનો અવાજ કોણ ઉપાડશે? બધી વિપક્ષી પાર્ટીઓ કેમ ચૂપ છે, કે પછી સત્તાધારી પાર્ટી જે પણ ક્યાંક ને ક્યાંક મોંઘવારી દૂર કરીશું એ જ મુદ્દે સત્તામાં આવી છે, પરંતુ હવે બધાની ચૂપ કેમ અને જનતાની વાત કોણ ઉપાડશે? આ મુદ્દો અહીંયા આવે છે. જો કોઈ જ જનતા માટે નહીં બોલે તો આગળ શું થશે? કે પછી આ મોંઘવારી અત્યારે ન અટકાવી તો આગળ કેટલી વધી શકે છે? મોંઘવારી વધી છે, ખર્ચાઓ વધ્યા છે, આવક કેમ વધી નથી લોકોની? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા મેડમ, જલભાબેન નમસ્તે. જી નમસ્તે. બેન, આ મોંઘવારીના તો હવે એટલી વધી ગઈ છે ને કે હવે શું કહેવું એ સમજ નથી પડતી. અને જે આ ભાજપ સરકારના હરિભક્તો તો એવું કહે 250-300, હાલા ભાઈ 250-300 રૂપિયામાં તો શું થશે એ માણસો એ ખબર નથી પડતી. સ્કૂલ કોલેજ વાળા મેડમ, સ્કૂલ કોલેજ વાળા ફી 1 રૂપિયો છોડતા નથી. સાંભળો, સ્કૂલ કોલેજ વાળા 1 રૂપિયો છોડતા નહીં. અમારી બેબીને કોરોના થઈ, અમે બંને કોરોના પોઝિટિવ હતા. છોકરીની એક્ઝામ હતી કોલેજમાં. બોલા તમે ફી એક ટર્મની તો ભરાઈ ગઈ હતી, બીજા ટર્મની અમે આ કોરોના ભરી બોલા નહીં, તમારી છોકરી નહીં પડે. આગળમાં દાખલો મોકલવો પડ્યો અને ફી 2 દિવસમાં ભરવી પડી. કોરોના પોઝિટિવ તો જાતે જઈને ફરી વિદ્યાનગર જઈને. આ લોકો આટલું બધું એટલે કોઈ બોલવા તૈયાર નથી મેડમ. કોંગ્રેસના આપણે એવું નથી કોંગ્રેસ ભાજપનો નહીં, એક સામાન્ય માણસ છે મેડમ. પણ કોંગ્રેસના શાસનમાં છે ને એક માણસનું સાંભળતી હતી. કોઈને કઈ વાત કરી હોય તો એને રજૂઆત કરવા દેતા. જ્યાં ભાજપના લોકો કોઈ વાતને રજૂઆત નહીં કરવા દેતા, કોઈને કશું બોલવાનું નહીં. બસ જયારે હું સમાચાર જોઉં ને તો આપણે કંટાળો છે કે આ શું આ બધા જ લોકો પર ભાજપ અલગ માણસનું સામાન્ય માણસનું તો જો શું થશે. બરાબર છે, આ નવા ફતવા કરે રોજ, આજે આ કરવાનું પેલું કરવાનું. હવે પણ એવું નથી હોતું ભાઈ. સામાન્ય માણસને જો લોકો ઝાડ પોકારી ગયા છે, કોઈ કશું બોલવા દેતા નથી મેડમ એના લીધે. નહીં તો લોકો પબ્લિક થાકી ગઈ છે. હવે આ સરકારથી થાકી ગઈ. વોટ તો એમને મળતા જ નથી, પણ આ લોકો કેમનું સેટિંગ થાય એ જ ખબર નહીં પડે. એટલે વોટ મળતા જ નહીં. આપણે ના નહીં, બધું ભાજપની સરકાર સારું છે, પણ એક સામાન્ય માણસનું તો મેડમ વિચારીને કંઈક કરવાનું. આજે રોજ પહેલા આ સ્મૃતિ ઈરાની બેન સહેજ ભાવ વધી ગયા તો બોટલ ઊંચા કરી કરે તો હવે એમને નહીં દેખાતું હોય કે અમારી સરકારમાં આટલા બધા ભાવ વધી ગયા. આજે 400 રૂપિયાનો બોટલ 1000 રૂપિયામાં મળે છે, 900 રૂપિયામાં મળે. હવે આ તો કઈક છે. રોજ 100 રૂપિયાનું પેટ્રોલ, આજે લીટર પેટ્રોલ નહીં આવતું મેડમ. જીવવાનું કઈ રીતે? અને સરકાર ખાલી વાયદા કરે છે, કોઈ 1 રૂપિયો કોલેજ વાળા સ્કૂલ વાળા છોડતા નથી કે તમારું જે થવાનું હોય થાય, પણ ਤੁਸੀਂ ફી ભરો. આપણી આવક એટલી વધે છે? નથી વધતી. હવે આ તો થાકી ગયા છે, સરકારથી થાકી ગયા છે. કોઈ જાતનો નિર્ણય નહીં. બસ એક હતું શાસન, હિટલર શાહી શાસન થઈ ગયું છે. હિટલર શાહી શાસન થઈ ગયું છે. લોકો કશું બી બોલે એટલે જેલમાં પૂરે. એ જોઈ આવું ના હોય ભાઈ. બોલવાનો હક છે. તમે બોલવા દેશો કોઈને તો ખબર પડશે કે તમારા શાસનમાં શું ચાલી રહ્યું છે. થાકી ગયા છે મેડમ. 100 વાતથી એક વાતમાં થાકી ગયા છે. હવે શું આનાથી વધારે કહેવાનું? સરકાર કઈ કરે, સામાન્ય માણસનું જોઈને કઈ નિર્ણય લે તો બહુ સારું. આજે પરીક્ષામાં છોકરાઓ ભણી ગણીને એટલી બધી મહેનત કરી કરે તો પેપર ફૂટી જાય છે. એમના લાગતા વખતે નોકરી મળી જાય છે તો એ ભણવાનો એટલી બધી ફીઓ આપણે દુઃખ વેઠીને ફી ભરવાની કરીને છોકરાને ભણાવી કોઈ મતલબ જ નથી. કેમ કે તમે નોકરી છોકરાને મળે નહીં, કરવાનું શું? હવે થાકી. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાતા જેમણે પણ વાત અહીંયા મોંઘવારીની કરી અને ખાસ કરીને શિક્ષણની કરી કે મોંઘીદાટ ફી કે જેમાં કોઈ પણ બાદ મળતો નથી અથવા તો સમય પણ નથી મળતો. એક ઉદાહરણ પણ તેમણે અહીંયા આપ્યું.
અને સાથે મુદ્દો એ પણ છે કે આટલું બધું ભણ્યા ગણ્યા પછી પણ રોજગારીની તકો જે મળવી જોઈએ અથવા તો સમાન તક મળવી જોઈએ એ કેમ મળતી નથી. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે મોંઘવારીની. એ મોંઘવારી પછી પેટ્રોલ ડીઝલની હોય, ગેસ સિલિન્ડરની હોય કે પછી શિક્ષણની હોય કે આરોગ્યની સુવિધાની, મોંઘવારી તો મોંઘવારી જ છે. જનતા જ કેમ માર અહીંયા ખાય મોંઘવારીનું. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. હા, જલપાબેન નટુભા બોલું. જી શાંતિ. જી મોંઘવારીની વાતો કરે છે બધા, બરોબર. જી આપણા મોદી સાહેબે તો લગ્ન કર્યા નથી, બૈરું છે ને એટલે મોંઘવારીની ખબર ના પડે. યોગીએ લગ્ન નથી કર્યા એટલે એનાય ખબર ના પડે ને એમને તો બધું મફતમાં મળતું હોય. જે વસ્તુ જોઈએ પટાવાળા આ છે ના છે એ બધું મળી જ જવાનું એટલે એમને મોંઘવારીની ખબર પડે નહીં. પણ જે ગરીબ માણસો હોય, જે મધ્યમ વર્ગ છે એ એટલો પીસાય છે કે વાત જ નહીં કરવાની કે આ મોંઘવારીનો અંત ક્યારે આવશે. હવે તો પબ્લિક થાકી જઈ છે. એક જ વાત આવી છે, હવે ગમે એમ કરીએ તો આ મોંઘવારી જાય એવું મને તો લાગતું નથી. કદાચ પાકિસ્તાન જેવું ના થાય અથવા શ્રીલંકા જેવું ના થાય એવા હવે અધાણો અમને તો લાગે છે કે પ્રજા હેરાન થઈ ગઈ છે. અને કોઈ જો રેડી કરે તો તરત પૂરી દેવાના. પેલા યુવરાજ જીવાના બિચારા કશું નતું કોઈ પૂરી દીધો. સાચું બોલે એને તો પૂરી જ દેવાનો. એક જ વાત ઉપર આ લોકો આવી ગયા, પોલીસને સત્તા આપી દીધી, બસ ધમણ બીજું કઈ એમની કનસ નહીં. પબ્લિક તો એવી લાચાર થઈ ગઈ છે ને કે વાત જ નહીં કરવાની. છતાંય પણ બેન ખોબલે લોકો એમના મત આપે. બોલો હવે આ મોંઘવારી ની વાત કરીએ તો જોજો કાલ હમણાં જ આ 2 દાડા પેલી ઓપરેટરમાં આ બાજુ હમણાં જ ચૂંટણી થઈ એમાં બધું ભાજપ જ આપે એટલે અમને તો કઈ પડી જ નથી. ભાજપ કરો કે જે કરો, પબ્લિક ભલે સાચી હોય, આજ પબ્લિક પાસે એમને વોટ આપવાની. બોલો. જી જય માતાજી બેન. જી જય માતાજી. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમને પણ અહીંયા વાત પોતાની રજૂ કરી છે. આપ પણ મારી સાથે જોડાઈ શકો છો. મારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે બધા પક્ષો તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ પર કેમ છે? દરેક રાજ્યોમાં તો દરેક ક્યાંક ને ક્યાંક પક્ષને લાભ મળ્યો જ છે સત્તા ચલાવવાનો, તો ત્યાં કોઈ કેમ એવું ચમત્કાર કરીને નથી બતાવતું? અહીંયા મુદ્દો જેમ દર્શક મિત્ર તો પાકિસ્તાનની વાત કરી રહ્યા હતા એટલે મુદ્દો એ પણ છે કે શું આપણે મોંઘવારી બતાવીએ તો લોકો આપણને પાકિસ્તાન બતાડી દેશે કે પછી રામ મંદિર બતાડશે? ધાર્મિક ભાવનાની જગ્યાએ છે, લાગણીની જગ્યાએ છે, પરંતુ જે પ્રેક્ટિકલ રીતે જોવા જઈએ તો મોંઘવારી તો નડવાની જ છે. એનું શું? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, હું પ્રફુલભાઈ ચન્ના બોલું છું, અમદાવાદથી. જી હા, અત્યારે તમારો શો જોઈ રહ્યો છું હું, જલપાબેન વાળો. જી હવે મોંઘવારી જો કે આમાં કોઈ સરકારનો બચાવ કરવા માંગુ છું, સરકારનો પેલી નથી એવું નથી. ખામી છે, ભૂલો છે, બધી છે, પણ મોંઘવારીને એક કારણ નથી, અનેક કારણો છે. સમજ્યા ને? એમાં કૌટુંબિક, સામાજિક, આર્થિક, બૌદ્ધિક, શારીરિક, માનસિક આ બધા કારણો એમાં સમાયેલા છે. હવે હું તમને થોડા ઉદાહરણો આપું તો સમજ્યા ને? એક તો જાણે કે ઘણી વખત આપણે ખોટી મોંઘવારી જોઈએ છે. એમાં ખોટી મોંઘવારી એટલે શું? મેં દાખલા એવા જોયા છે આજે કે MRP 400 રૂપિયાની વસ્તુ મેં 60-70 રૂપિયામાં લીધેલી છે. એટલે આ ખોટી મોંઘવારી થાય કે નહીં? સમજ્યા ને? આજે તમે 12 રૂપિયાની 100 ગ્રામની વસ્તુ લેવા જાઓ એટલે 50 તમને હું આપી દઉં, 20 ની આપી દઉં. સમજ્યા ને? એમ કરીને તમને ફટકા તો તમારે તો એટલો ખર્ચો વધારે કરવાનો ને. તો આવા ખોટી મોંઘવારીના ઘણા કારણો છે. બીજું શું છે કે અત્યારે આપણી સામાજિક વ્યવસ્થા એવી ડામાડોળ થઈ ગયેલી છે ને, છોકરા 3 હોય, 3 છોકરાને 3 ફ્લેટ હોય, 3 ગાડીઓ હોય, 3 ટીવી હોય, 3 રસોડા હોય, બધી 3 હોય. હવે સામાજિક ફેરફાર થયો હોય એટલે સ્વાભાવિક છે કે બધાને ખર્ચા વધતા હોય. ખર્ચા વધે એટલે આવક કરવી પડે, આવક વધે એટલે ટેક્સ વધારવા પડે. આ બધી વસ્તુઓ એમાં સમાયેલી છે, સંકળાયેલી છે. એટલે આપણે બુકમાં પાડીએ તો સરકાર આમ નથી કરતી. હમણાં તમને 10 રૂપિયા ઘટાડ્યા હતા, પાછા બીજા 10-15 રૂપિયા વધી ગયા છે. તો સમજા આ બધું ઘટાડવાનો અર્થ કરશો નહીં. એના માટેની આખી વસ્તુ તમારે નવેસરથી વિચારણા કરવી પડે, નવી આર્થિક નીતિ બનાવવી પડે, નવેસરથી એનું અમલીકરણ કરવું પડે. તમારે ભ્રષ્ટાચાર દૂર કરો, કાળાબજારી બંધ કરો, વચેટિયાઓ દૂર કરો,
સમજ્યા ને, લોકોની આવક વધારે, એવું કંઈક રસ્તા ઉભા કરો. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈએ ત્યારે એ મોંઘવારી કંઈક આપણને થોડી એમાં સાથે મળે, કાબુમાં આવે. બાકી તમે જેટલી બૂમો પાછા કરો, આ સરકાર આમ નથી, સરકાર હું આજની તારીખમાં કહું ને, હું ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો કટ્ટર વિરોધી માણસ છું. એટલે એવું ના માનતા કે મોંઘવારીના ફેવરમાં મેં કંઈક મોંઘવારીના વિરોધમાં આવું બધું કીધું, પણ હું સરકારનો વિરોધી એવું નથી, અને સરકારનો વિરોધી છું જ, હું કટ્ટર વિરોધી છું. અમને પણ એકલા ખાના લોકો બહુ પાછા કરે છે. હમણાં ઇલેક્શન આવશે ને ભાજપ 150 સીટની બહુમતીથી જીતી ગયું, તો ક્યાંથી જીતી જાય? આમ તો તમે બધા બૂમો પડે છો, સમજ્યા? અને આમ કહો છો કે 150 સીટની બહુમતી, તો તમને એ વખતે ખબર નથી પડતી. પણ એ વખતે રામ મંદિર લાવી આવશે, હિન્દુ મુસલમાન લાવી આવશે, એટલે લોકો એમ કહેશે કે આપણે બહુ થઈ ગયા છે. અમને મોંઘવારી યાદ નહીં આવે, એટલી ભૂલી જશે. અમને કયો માણસ કયા પરિપ્રેક્ષમાં વાત કરે છે, કયા સંદર્ભમાં વાત કરે છે, કઈ એની દાનતથી વાત કરે છે, એ કશું સમજવું જ નથી, સમજ્યા ને? અને લોકોને ખાલી વાતો કરવી છે, બૂમો પાડી છે. બહુ થાય તમને આવી રીતે ચેનલમાં તમારો અભિપ્રાય કરાવે, મોંઘવારી વધી ગઈ છે, આવક નથી, પૂછ્યું નથી, આ બધા. આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા, જેમણે કીધું કે વાત તો સાચી છે કે ભાવ વધાર્યા પછી કંઈક 5-10 રૂપિયા ઘટી જાય તો એ કંઈ અર્થ નથી રહેતો. એમને આખી વાતમાં કહેવાનો ભાવાર્થ મને તો આટલી જ સમજાય પડી. આપ પણ મારી સાથે જોડાઈ શકો છો આ કાર્યક્રમમાં. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપી શકો છો. આપણી સાથે એમ તો ઘણા બધા દર્શક મિત્રો જોડાયા પણ છે ફેસબુકના માધ્યમથી. ઠાકોર દિનેશ લખી રહ્યા છે કે વાત એકદમ સાચી છે. અત્યારે આપણે મોંઘવારી મુદ્દે ચર્ચા કરી રહ્યા છે, અને મોંઘવારી તો દરેક જનતાને નડતી હોય છે. ભલે શિક્ષણ મોંઘું થઈ ગયું એની વાત કરીએ, કે પછી ચીજવસ્તુઓ લેવા જઈએ ત્યારે મોંઘવારી નડતી હોય. કદાચ પહેલાં જેટલા રૂપિયા લઈને જતા હતા અને જેટલો સામાન લાવતા હતા એના કરતાં હવે ઘણો ઓછો મળે છે. એનું કારણ છે મોંઘવારી. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જી, એકચ્યુઅલી મેડમ મોંઘવારી જી મોંઘવારી વધે છે એ વસ્તુ આપણે જોઈએ છે કે મોંઘવારી વધે છે, પણ એની સામે એવું બી તો જોઈએ ને કે આપણી પાસે જે પહેલા એસેટ હતા એ બી અત્યારે વધી રહ્યા છે. પહેલા તમે તમારા છોકરાઓને આટલી એન્જિનિયરિંગ કોલેજમાં, આટલી બધી કોલેજમાં કે પછી મેડિકલમાં કે આટલી બધી સ્ટ્રીમમાં તમે ભણાવવાના ઓપ્શન તમારી પાસે નતા. બસ પહેલા ખાલી કોમર્સ અને સાયન્સ બે જ વસ્તુ હતી. ત્યારે અત્યારે આપણી પાસે બધી ઘણી બધી સ્ટ્રીમો છે, બરાબર. આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નતું, આપણી પાસે એટલી બધી જોબ્સ નથી, એ બધું નતું, બરાબર. અત્યારે ખાસું બધું સરકારે પ્રોવાઈડ કર્યું છે. હા, ડેફિનેટલી વધારે છે, જે પણ મોંઘવારી છે એ વધારે છે, પણ એના પ્રમાણે સામે ઇન્કમના સોર્સ બી એવા વધારે છે. તો આપણે જેટલું એના પાછળ વધારે મહેનત કરીએ તો એટલું આપણને આપણું લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ પણ હાઈ થશે. આપ ટેક્સ ભરો છો? જી, ટેક્સ ભરો છો. જી, દરેક જનતા ભરતી હશે ઇન્કમ ઉપર? જી બિલકુલ, દરેક જનતા ભરે છે. જી, દરેક જનતા ભરતી હશે. જે 5 લાખ 6 લાખનું જે રિબેટ છે એના ઉપરની ઇન્કમ વાળા દરેક વ્યક્તિ ભરતા હશે. પણ એક વસ્તુ બી તો છે ને કે ખાલી આપણી મોંઘવારી એકલી નથી વધતી, બરાબર. મોંઘવારી એકલી વધતી હોય તો આપણી કન્ડિશન બી બીજા બધા દેશો જેવી હોય, જેવી રીતે કે સુદાન છે કે પછી આફ્રિકાની બીજી બધી કન્ટ્રી છે કે ઇન્ડોનેશિયા માન લો કે એવી બધી કન્ટ્રી જેવી હોય. અને લેટેસ્ટમાં આપણે જોવા મળે છે કે શ્રીલંકામાંથી આજે પક્ષાની સરકાર આવી એના પહેલા કેવું હતું કે ટેક્સ વધારે હતો અને એ લોકોને ફેસિલિટીઝ ઓછી મળતી હતી, બરાબર. તો એ લોકો એના લીધે ટેક્સના લીધે પરેશાન હતા. અને એના પછી આ જયારે રાજપક્ષાની સરકાર આવી એમને એવું કીધું કે અમે ટેક્સ ઓછો કરી દઈશું તમારી પર, અને પછી ટેક્સ ઓછો કર્યો અને બહારથી લોનો લેવા માંડ્યા, અને એના લીધે એમના દેશની હાલત શું થઈ, બરાબર. અને સેમ એ જ વસ્તુ એક સારા ઇકોનોમિક દ્રષ્ટિકોણથી આપણા દેશમાં જે મેનેજ કરવામાં આવે છે સરકાર, તો એ આપણે એક મોટા પરિપ્રેક્ષમાં સમજવું જોઈએ એ કન્ડિશન. અને બાકી જે બી છે એ અત્યારે જે મોંઘવારી ફુગાવો છે વધારેના ખર્ચા પણ ઓછા કરી દેવા જોઈએ, એ પણ શીખ લેવી જોઈએ. વધારાના ખર્ચા બી ઓછા કરી દેવા જોઈએ. પ્લસ
કે આપણે બહારથી જે બી જી, વસ્તુ પ્રચાર મંગાવીએ પ્રસાર છીએ, બંધ કરી દેવું જોઈએ. જી બિલકુલ. બરાબર. અને બિલકુલ. પેટ્રોલનો મતલબ પેટ્રોલ આપણે જોઈએ છે કે પેટ્રોલમાં આપણે સંપૂર્ણપણે બહારના દેશો પર નિર્ભર છે, તો એ બી એક કારણ છે. તો એની જગ્યાએ જે રિન્યુએબલ સોર્सेस છે, જેવી રીતે કે સોલારથી મતલબ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને એ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં કરીએ અને એવી રીતે બી એક જી એક કોસ્ટ કટિંગ કરી શકે જી, આપણા જે daily જે life હિસાબે માંથી. પેટ્રોલ ડીઝલની સામે સીએનજી લાવ્યા જી. હતા અને હવે બીજા જી, sources, CNG. કારણ કે સીએનજી ના ભાવ પણ વધે છે એટલે હવે એ બી વધે છે. ચોથા હા. યસ હવે તો ચોથા કોઈ સોર્સ પર ઇલેક્ટ્રિસિટી એક જવું બેસ્ટ પડશે. ઓપ્શન છે. તો જી. એક આ બી એક પરિપ્રેક્ષ હોઈ શકે જી જીવનને જોવાનો. જી. બરાબર. જી તો બિલકુલ. જનતા સુધી મારે ઇલેક્ટ્રિસિટીના કન્ઝપ્શન વધશે એટલે ત્યારે પણ પ્રાઇસ વધી શકે છે. એમ તો નિયમ જ છે ઇકોનોમીનો. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પોતાનો અભિપ્રાય અહીંયા મૂક્યો છે. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899 અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય જણાવો. આપને શું લાગે છે આ મોંઘવારી ક્યારે ઘટશે અથવા તો શું સરકાર નાની મોટી રાહત આપી દે તો ઘણી બધી અંશે આ ઇન્ફ્લેશન જે આપણે જોઈ રહ્યા છે રેશિયો શું એ અંકુશમાં આવી શકે છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી આપનો અવાજ મને મળે છે. જી હા, નમસ્કાર બેન. જી નમસ્તે. બેન, આપણો હમણાં છેલ્લા કન્ટિન્યુઅસલી આપણો મોંઘવારી વિશે સબ્જેક્ટ છે અને એની વિશે જ હું બોલી રહ્યો છું. જી આજે બેન સી.આર. પાટીલ સાહેબ એવું કીધું કે તાપી નદીને 20 ફૂટ ઊંડી કરીશું, એનો જે બી ટેન્ડર છે એનો કોઈ રૂપિયા નથી ચૂકવવાના. પણ બેન આ વસ્તુનો મતલબ સમજો છો તમે? એ તાપી નદી જે છે સરકારી, એ અત્યારે જે બી ટેન્ડર છે એને ઊંડી કરશે અને જે બી કરશે ત્યાં ગાડી પછી આ રિવરફ્રન્ટ બનશે. રિવરફ્રન્ટ બનશે પછી શું થશે? વેચાશે બેન. જી જે રીતના અમદાવાદ થયું એ પૈસા અમદાવાદમાં તો આપણા ટેક્સના પૈસા થયા, પણ પાટીલ સાહેબ જે રીતના ત્યાં કહે છે કે ભાઈ આપણા પૈસા ચૂકવવાના નથી, પણ વહેલા મોડે આપણા ટેક્સના પૈસા જ છે બેન. મોંઘવારી કંટ્રોલમાં મેં તમને ગયા સપ્તાહમાં બી આપણે વાત થયેલી કે જો આ લોકો 4.5 વર્ષ સુધી પગાર લીધો છે 6 મહિના પગાર ના લે, એમના મકાનોનો 25,000 ભાડા લેખે આપે ને અને એનો જે ટેક્સ જે રૂપિયા બચે પગારમાંથી અને એમાં જો આ ટેક્સમાં થોડી રાહત આપે ને તો બેન મોંઘવારી ઓછી થાય. આપણો એક સબ્જેક્ટ છે કે ભાઈ જો આ કોંગ્રેસ આવશે તો શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? તો મારે બી એક કોંગ્રેસના બી જો કોઈ કાર્યકર્તાઓ કોઈ બી સાંભળતા હોય એને બી મારે એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ટેક્સ ઓછો કરજો. આપણી સરકાર ગુજરાત સરકારમાં ટેક્સ ઓછો આવે અને એમાંથી થોડી રાહત આપો તો નેક્સ્ટ ટાઈમ તમે આવશો. આ લોકો આજે કાલે વડાપ્રધાન આવે છે વેલકમ, એના માટે બેન આ હોર્ડિંગ્સો ને બધું લગાવવા છે બરાબર. અત્યારે એમના માટે કાફલા માટે આપણી બસો વપરાશે, પેટ્રોલ તો બેન આ દેખાવો કરવાની ક્યાં જરૂર છે? મોદી સાહેબને તો ખબર છે કે ભાઈ એમના નામ ઉપર વોટ મળશે અને એ લોકો જીતવાના. તો બેન આ બધી વસ્તુઓ છે ને આપણે આપણા ટેક્સ ઉપર જ આવે છે. તો મારે એક જ રિક્વેસ્ટ છે કે વડાપ્રધાનને કે તમે સાહેબ તમારા નામ ઉપર અને રામના નામ ઉપર તો આપણી ભારત ચાલી રહી છે, તો શા માટે તમે આટલા બધા ગરીબો બેન આજે બી એક મેં એક સમાચારમાં જોયેલું કે એક વાંસળી ભાઈ વાળા હતા આપણે એ ચેનલમાં, તો આવા ગરીબોના જે બાપડો ગમે તે ભીખ બી માગે છે ગમે તે કરે છે, પણ બેન એ લોકોના જે બી પૈસામાં આપણે માનો કે 100 ગ્રામ તેલ લાવ્યો કે જે બી લાવ્યો બેન એમાં એ ટેક્સના રૂપિયા તમે આવી રીતના કેમ બરબાદ કરો છો? કોઈ જરૂર છે? અને હમણાં એક ભાઈ ઓર્ડર વાળા ભાઈ કહેતા હતા કે ભાઈ આમ છે તેમ છે. બેન અત્યારે જે બી લોકો મોંઘવારીના વિરુદ્ધમાં બોલે છે ને એનું સમજી લેવાનું કે એમને કાં તો એમની જમીન વેચાઈને બાપ દાદાના રૂપિયા જ એટલે લોકોને મોંઘવારી નડતી નથી. મારા જેવા પગારદારને ખબર પડે છે કે મોંઘવારી શું છે. મને ખબર પડે છે કે બેન હું 8,5-9 હજારમાં મારું મેનેજ કઈ રીતના કરું છું. તમે ઘર જોશો તો આઈ તમને ખ્યાલ આવી જશે કે આ માણસ 9,000માં કઈ રીતના પહેલા મારે સરસ મારે 200-500 મારે બેંકમાં એકાઉન્ટ હતું ને એ બી બંધ કરી દેવું પડ્યું. કશું નથી મારી જોડે ત્યાં જે આવે છે એને જાય છે અને હજી વધશે. હું તો કઉ છું સરકારને કહું છું કે જો હવે બી જો તમે તમને અમારા સમજતા હોય તો કમસે કમ તમારા પગાર ઓછા કરો. હમણાં વધી ગયો કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર લોકોનું મોંઘવારી બધું બેન એ લોકોને જ નડે છે, અમને લોકોને નથી નડતું. રહેવાનું મફતમાં, ફરવાનું મફતમાં, બધું મફતમાં, તો છતાંય આપણા લોકોના ટેક્સમાંથી એ લોકોને મોંઘવારી કઈ રીતના વધી જાય છે મને એ સમજાતું. અને જે વોટ આપવા જાય છે જે બી ભાઈઓ બહેનો એ લોકોને વિનંતી છે કે તમે એવા કેવા માણસોને જે આપો છો કે તમારું નથી એમ શું વિચારે છે. એ લોકો જ એમનો પગાર વધારે છે. કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્યએ કીધું ભાઈ અમારે મોંઘવારી ભથ્થો નથી જોતો, ટેક્સ ઓછો કરો. નથી કરતા બેન, ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય આપ હોય છે કોઈ બી. જય હિન્દ, જય ભારત. જી બિલકુલ, જય હિન્દ.
આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ પોતાની વાત રજૂ કરી છે કે જે હિસાબે નેતાઓને તો બધું એલાઉન્સ મળતું હોય છે, કેમ નહીં પોતાના પગાર ઓછા કરી દે, જનતાને રાહત આપી દે. આ તો જનતાના સેવા કરવા માટે છે, પછી આ પગલું તેઓ કેમ નથી ભરતા, એવો સીધો પ્રશ્ન હતો અહીંયા દર્શક મિત્રનો. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે દરેક પક્ષ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કેમ છે. કારણ કે દિલ્હીમાં પેટ્રોલ ડીઝલની કિંમત શું છે આપણે જાણીએ છીએ, પંજાબમાં શું છે આપણે જાણીએ છીએ, રાજસ્થાનમાં શું છે જાણીએ છીએ, ઉત્તર પ્રદેશમાં શું છે આપણે જાણીએ છીએ, હરિયાણામાં શું છે આપણે જાણીએ છીએ, મહારાષ્ટ્રમાં શું છે આપણે જાણીએ છીએ. કેમ બધી જગ્યાએ જનતા જ હેરાન થઈ રહી છે. ઘણા રાજ્યોમાં અલગ અલગ સરકાર છે, અલગ અલગ પાર્ટી, તો કેમ એ દેખાતો નથી ડિફરન્સ? બધા એક જેવા જ આંકડા કેમ દેખાય છે આપણને 100 ને પાર? શું બધાએ પેટ્રોલ ડીઝલની કિંમતથી જ કમાવી લેવું છે, જ્યારે ખબર છે કે આ એક નીડ બની ગઈ છે અને આમાં ભાવ વધારો થશે તો બધી જગ્યાએ ભાવ વધશે. લેવું જ છે ટેક્સ તો લક્ઝુરિયસ વસ્તુઓ પર લો. આ નિયમ એમને કેમ નથી સમજાતો? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. નમસ્કાર બેન. હેલો. જી હાજી નમસ્કાર. જી નમસ્તે. બેન મોંઘવારી વિશે છે ને વિષય? જી હાજી. અત્યારે મોંઘવારી બેન એટલો ભયડો લઈ ગઈ છે કે માણસ, ગરીબ માણસ કે મીડિયમ ને તો અત્યારે કોઈ શાક રોટલો ખાઈએ કે એવી પરિસ્થિતિ નથી બેન. જી છાસ રોટલો ખાવો હોય ને તો વિચાર કરવો પડે. છાસ મોંઘી, દૂધ મોંઘો, દહીં મોંઘું, બકાલું મોંઘું, બરોબર, પેટ્રોલ, ડીઝલ, ગેસ. આ સરકારે શું ધાર્યું છે એ ખબર નથી પડતી. જયારે મોંઘવારી નથી મનમોહન સિંહ ના રાજમાં, ત્યારે આ લોકોએ હલ્લાબોલ કરીને મોંઘવારી કરી 56 રૂપિયા ડીઝલ હતું, 70-69 પેટ્રોલ હતું. ત્યારે આ લોકો એમ કહેતા હતા કે અમે 40 રૂપિયા પેટ્રોલ ડીઝલ કરી નાખશું. અને અત્યારે ઓલી સ્મૃતિ હીરાની બાટલો લઈને રખડતી હતી. 160 નો બાટલો હતો દિલ્હીમાં, બાટલા લઈને વિરોધ કરતા હતા. એ બધા અત્યારે ક્યાંય ગયા? ભાજપના નેતાઓ ક્યાંય ગયા? સંસદ સભ્યો ક્યાંય ગયા? બરોબર, કોઈ બોલવા વાળું જ નથી. કૂદકે ને ભૂસકે દરરોજ સવારમાં ટીવી ખોલો એટલે ગેસ ના વધ્યા, પેટ્રોલ ના વધ્યા, ડીઝલ ના. પબ્લિક ને આ સરકાર મારવા જ ઉભી થઈ છે. બરોબર, એ બહુ જ શોખ કરે છે. એસી માં બે ગાડીમાં આ પબ્લિક ના ટેક્સ ના પૈસે, લોહી પાણીના પૈસે આ લોકો જલસા કરે છે અને પબ્લિક ને 2 ટાઈમ નું જમવાનું નથી મળતું. એ સિવાય બેન મહોત્સવો કરે ચારે બાજુ, ગમે તે જ્ઞાતિનો હોય CR પાટીલ પહોંચી જાય. હમણાં આપણે મોડી તાલુકાનું લીંબલી ગામ હતું, ત્યાં કઈક ઓલા કોળી સમાજ નો કઈક શેખરા પીર ને ઉત્સવ હતો, તો CR પાટીલ 1 કરોડ રૂપિયા અહીંયા દી આવ્યા. દુધરેજ ના મહંત ને આપણા મુખ્યમંત્રી 3 કરોડ આપી આવ્યા. આ મોંઘવારી એટલે આ પબ્લિક ને ચૂસીને લોહીના પૈસા. અને તમે આવો લોકો આ કારણ કે વોટ બેંક ઉભી કરવા જાવ છો ને, તમે કરોડ રૂપિયા અહીંયા દઈ દેશે. બરોબર, એના મેન હોય ટ્રસ્ટી કે નેતા એને દઈ દે. એમાં પબ્લિક ને તો કોઈને ફાયદો નથી ને. અને આ લોકો આવી રીતનું કરી પબ્લિક ને હેરાન કરે છે. અને હવે તો હું એમ કહું બેન, આ બધા દર્શકો મોંઘવારી કરે છે ને, હવે 2022માં એમને આ યાદ રાખવું જોઈએ. અને જયારે બટન દબાવવા થાય ને ત્યારે એમને હવે યાદ રાખવું જોઈએ. હવે આ સરકાર જો દેશે ને તો મોંઘવારી હટશે. બાકી તમારે મોંઘવારીમાંથી તમે એમ તમે આમને બોલતા રહીશો અને એ સરકાર સાંભળવાની નથી તમારું. બરોબર બેન, અદાણીને ક્યાં ભૂખ છે? 82 રૂપિયા એને ગેસ ના કરી નાખ્યા. પબ્લિક ને રાહત છે, 6 નંબર ઉપર આવે છે દેશમાં. તો પછી હવે એને એટલી બધી શું એને ભૂખ છે? હવે તો આ પબ્લિક નું શોષણ કરે છે. 50 રૂપિયા ગેસ કરી નાખે તો. પણ સરકારની બે મિલી ભગત છે અને સરકાર કોઈ જાતનો મોંઘવારી ડામવામાં નિષ્ફળ જ છે બિલકુલ. બરોબર, અને બેન એને નેતાઓ બધા આવે છે ડિબેટોમાં, મોટી વાહ યુઝ કરે છે. કોઈ સાચું બોલવા વાળું નથી. ભાજપમાં એક માણસ એવો નથી સાચું બોલી તમને પ્રોત્સાહન આપે ખાલી. બાકી ખોટું હોય તો એ સાચું કરીને જ બતાવે. ડિબેટમાં ઓલા વિશ્લેષક બોલતા હોય, કોઈ કોંગ્રેસ વાળો આપ વાળો બોલતા હોય તો વચમાં કિશનસિંહ છે, ઓલો કસવાલા છે, બધા બોલીને ડામી દે, મુદ્દો ડાયવર્ટ કરી નાખે છે. અત્યારે તમે જુઓ આ મોંઘવારીનો મુદ્દો આટલો ઉપડ્યો છે બધું, તો એને ડાયવર્ટ કરવા માટે આ હિન્દુ મુસ્લિમ કર્યું બધું. તારીખો પથ્થરમારા કરાયા ને આવું બધું કરાયું.
અને પબ્લિકના મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો કે આ યુવરાજસિંહને ભૂડ્યા હતા જેલમાં, જીતુ જી. વાઘાણી જેમ બોલતો હતો, એટલે આ મુદ્દો એમ કે ચગે નહીં, એટલે એને ડાયવર્ટ કરવા માટે હિન્દુ મુસ્લિમ કર્યું. આવું કરીને જ આ મત લેશે, બરોબર? એટલે હવે પબ્લિકને જાગૃતતાની જરૂર છે બેન, કે હવે આપણે આ સરકારની ગુલામી ક્યાં નથી ભોગવશું. આપણા વોટથી આપણા ઉપર જો એ આવી રીતના જુલમ કરતા જી. હોય તો એમને મત શું લેવા આપણે આપવો જોઈએ. ભલે જય જી. ભગવાન. બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમને પણ વાત કરી અહીંયા કે મુદ્દો ડાયવર્ટ કરવામાં આવે છે, પરંતુ ઠીક છે, જનતા તો મોંઘવારી સહન કરી રહી છે, એટલે ગમે તેટલો મુદ્દો ડાયવર્ટ થાય, પરંતુ જનતા તો નહીં જ ભૂલે. કારણ કે પેટ્રોલ ડીઝલ ભરાવા જનતા જશે ત્યારે જોશે જ, કોઈ વસ્તુ ખરીદવા જશે ત્યારે પણ જનતા જોશે જ. અહીંયા મુદ્દો એ છે કે મોંઘવારીના મુદ્દે કોઈ પક્ષ કેમ બોલવા તૈયાર નથી, અથવા તો જો કરવું જ છે ઉદાહરણ પ્રસ્તુત, તો પછી બધા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 ને પાર કેમ આપણને જોવા મળે છે. ક્યાંક તો એવું હોય કે કદાચ 90 રૂપિયા હોય, કે ક્યાંક તો એવું હોય કે 85 કે 80 હોય, કંઈક કરી બતાવે, વેટ ઓછો લે, જે રાજ્ય સરકાર ટેક્સ લેતી હોય છે પેટ્રોલ ડીઝલ પર. કોઈ પાર્ટી તો કરી બતાવે પહેલ, કે પછી બધાને બસ કરવા ખાતર મોંઘવારીનો વિરોધ કરવો છે અને પછી ચૂપ થઈ જવું છે. આજે આપણો વિષય છે ને, આપણે આજે જોઈ રહ્યા છે ફેસબુકથી પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. ઠાકોર ગણપતજી કુબેરજી લખી રહ્યા છે કે ભ્રષ્ટાચાર સંગ્રહખોરી જવાબદાર છે મોંઘવારી માટે. આ તેમનો અભિપ્રાય અહીંયા આપ્યો છે તેમણે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી પણ જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જી. હેલો. જી. હા મેડમ. જી, આપનો અભિપ્રાય આપશો. આપનો અવાજ મને મળી રહ્યો છે. જી, મળે છે આપનો અવાજ મને. આમાં તો જનતાનો હાલત ખરાબ છે મેડમ. રોજ વધારા, ભાવ વધારા. જી. કઈ નહીં, કોની પાસે વાત કરવાની? જી. તમારા વાત કરી જ્યાં સુધી પોતે કરવા અવાજ. જી. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899 અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે મોંઘવારી પાછળનું કારણ શું છે, અથવા તો દરેક પક્ષો આ મોંઘવારી મુદ્દે કેમ ચૂપ્પી સાધી લેશે, અથવા તો વિરોધ પણ દેખાય છે તો કરવા ખાતર જેટલો. કેમ કોઈ પાર્ટી પોતાની રાજ્યમાં જ્યાં સત્તા હોય ત્યાં એવું ઉદાહરણ પ્રસ્તુત નથી કરી બતાવતી કે એમના રાજ્યમાં કદાચ પેટ્રોલ 90 રૂપિયામાં મળે કે 85 રૂપિયામાં મળે. કોઈ તો ઉદાહરણ પાર્ટી સેટ કરીને બતાવે તો કદાચ બીજા રાજ્યની જનતા પણ એમના પર ભરોસો મૂકશે, અથવા તો સમગ્ર દેશની જનતા કદાચ લોકસભાની ચૂંટણીમાં એમના પર ભરોસો મૂકશે. આપણે પહેલા મોંઘવારી દૂર કરવાની વાતો કરતા હતા ત્યારે કયો ફોર્મ્યુલા હતો જે હવે નથી ચાલતો, અથવા તો હવે લાગુ કરવો નથી? સરકાર ઈચ્છે તો રાહત આપી શકે છે પેટ્રોલ ડીઝલની કિંમતમાં. આંતરરાષ્ટ્રીય સ્તરની કિંમત શું છે એની જોડે કોઈ લેવા દેવા નથી, પરંતુ એક્સરસાઇઝ ડ્યુટી અને વેટ, કેન્દ્ર સરકારનો ટેક્સ અને રાજ્ય સરકારનો ટેક્સ, જો આમાં રાહત મળી જાય તો અત્યારે આ જે 100 ને પાર આપણને આંકડો દેખાય છે તે સીધો નીચે આવી જાય. સરકાર ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે. પેટ્રોલ ડીઝલમાં તો નથી રાહત, પરંતુ સીએનજીમાં કેમ ભાવ વધી રહ્યા છે, સૌથી મોટો પ્રશ્ન છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. હેલો. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, હું આ બધું મોંઘવારી બધા કરે છે. જી. આટલી બધી મોંઘવારી માણસો મારી નાખવાની મોંઘવારી છે ને. તો જી. ગેસ, પેટ્રોલ, ડીઝલ બધામાં મોંઘવારી. શાક, બકાલું, જી. દહીં, દૂધ, એમાં બધું આ બધું હું માલધારી જ બોલું છું. જી.
આ બીજા બધામાં મોંઘવારી હવે દૂધમાં કેમ ભાવ નથી વધારતા, ના નથી કરતા, ઓલું નથી કરતા. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, મોંઘવારી વિશે પણ તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે દરેક પક્ષ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ છે. કારણ કે કોઈ પણ પક્ષ કોઈ પણ રાજ્યમાં ઇલેક્શન હોય ત્યારે ત્યાંની સત્તાધારી પક્ષ તો પોતાનો બચાવ જ કરવાની છે, સામે વિપક્ષમાં જે પણ પાર્ટીઓ ઉતરવાની હોય તે જનતાને આશ્વાસન આપતી હોય છે કે તમને આ સમસ્યા છે તે અમે દૂર કરી બતાવીશું, અથવા તો તમને મોંઘવારી નડી રહી છે, અમે મોંઘવારી દૂર કરવાનો પ્રયાસ કરીશું, તમારા ત્યાં શિક્ષણ સારું નથી, અમે શિક્ષણ આપીશું, તમારા ત્યાં ફલાણું સારું નથી, અમે આ આપી દઈશું. પરંતુ જ્યાં તેમની સરકાર છે શું એની વાસ્તવિકતા ખબર છે ત્યાંની સત્તા? હા, બતાવવા માટે તો ઘણા બધા મોડેલ બની શકે સ્ટેટના, પણ વાસ્તવિકતા શું, અથવા તો લાભ જે બતાડવામાં આવે છે તે ખરેખર બધી જનતાને મળે છે સમાન રીતે, કે પછી ફક્ત એક નાનું એક્ઝામ્પલ દેખાડવા માટે એ લાભ અમુક જગ્યા પૂરતો જ હોય છે? એ વિચારવાની જરૂર છે. પેટ્રોલ ડીઝલની કિંમત કેમ ઓછી થતી નથી? એવું તો છે નહીં કે ફક્ત કેન્દ્ર સરકાર જ ટેક્સ લે છે, રાજ્ય સરકાર પણ લેતી હોય છે, અલગ અલગ રીતે નક્કી કરતા હોય છે. રાજ્ય સરકાર કેમ રાહત નથી આપી દેતી? જો જનતાનું ભલું જ કરવું છે તો આમાં રાહત આપી દો. લક્ઝુરિયસ આઇટમ્સ કેવા કંઈમાં ટેક્સ થોડો વધારે લઈ લેજો. આપણી સાથે બીજા એક દર્શક મિત્રો અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. નમસ્તે બેન. જી નમસ્તે. મોંઘવારી મુદ્દો બેન એક એવો છે, ડાયાબિટીસ જેવું છે. આ જી માણસને મળવાય ના દઈએ અને જીવવાય ના દઈએ. મોંઘવારી ઘટે નહીં અને ડાયાબિટીસ મટે નહીં. આ ક્યાં તો પ્રોબ્લેમ થઈ ગયો. ખરેખર તો જનતા પર થોડું ધ્યાન દો. ખરેખર આજની મોંઘવારી માણસે પેલા ભાઈ વાત કરી કે 8,000 હું ઘર આપું છું. જી ખરેખર એટલે ભાઈઓ માણસ કહેવાય કે 8,000 ઘર આપી દે. આજ 15,000 રૂપિયા કમાય છે ને એ ઘર નથી આપી શકતા. કારણ કે સવારે ઉઠે ને તો બકાલ લેવા 200 રૂપિયા બકાલ હોય બેન, કોઈ બકાલ થતું નથી. રાશન લેવા જાવ એટલે 400 રૂપિયા કિલો ઘઉં મળે, પેલો ડબ્બો લઈ જાવ તો 4800 રૂપિયા પડે, એટલો વેચાવ તો 100 ની માથે પડે, અને ગેસનો બાટલો ભરા જાવ તો 1,000 ને માથે 50 રૂપિયા પડે. તો બેન હવે જાવું ક્યાં? વૈઠો શું વાય? સ્કૂલની છોકરાની ફી ભરવી કે ખાવું, આમાં શું? આમાં વિચાર તો કરો. આમાં જનતા ક્યાં જશે? અવડી મોંઘવારી અવડી લાઈફમાં કોઈ ચીજ જોઈ નથી. આ પહેલી વાર જોઈ. જય ભારત, જય હિન્દ. જી બિલકુલ, જય ભારત, જય હિન્દ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ વાત કરી કે જો ખાવાનું તેલ લેવા જઈએ છે તો આટલી કિંમતનું પડે છે, શાકભાજી લેવા જઈએ તો આટલી કિંમત થઈ જાય છે. એટલે કહેવાનો એમનો અર્થ છે કે હાથમાં શું બચ્યું, અથવા તો અમુક લોકો કે જે કદાચ પોતાની આવક ઓછી હોવાના નાતે તેમની થાળીમાંથી ઘણી બધી વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે. કેમ? પોસાય તેમ નથી. હા, કદાચ હોઈ શકે પહેલા ઘરમાં બાળકો હોય, બાળકોની જીદ અલગ હોય કે ના આ જ વસ્તુ ખાવી છે કે તે ખાવી છે, પરંતુ હવે એ કદાચ શક્ય નથી કે એક જ સમયે 2 કે 3 શાક બનાવવા. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે ફોન લાઈનથી. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા બેન. જી નમસ્તે. જી નમસ્તે. હવે ચૂંટણીના જે આવશે ને ત્યારે મોંઘવારીના મુદ્દા ઉપડે જ છે. આપણે ઘણી બધી તમે જનતા અવાજમાં વાત કરેલી છે. પણ કહેવાનો મતલબ શું કે બધી જ પાર્ટીઓ તો એક જ છે. જી. જયારે ચૂંટણી આવે છે ને ત્યારે બધા આવા વાયદા કરે ખોટે ખોટા. આજે આમ જોવા જઈએ તો દિલ્હી ની અંદર જો આમ આદમી પાર્ટી છે, બરોબર, તો અહીંયા પેટ્રોલ ડીઝલ ના ભાવ આપણે જોઈએ તો આપણને બધાને ખબર છે. બિલકુલ. ખાલી આવી મોંઘવારીની વાતો કરે છે, અમે આમ કરશું તેમ કરશું. મફત શિક્ષણ આપવાની વાત કરે, બરોબર. મફત શિક્ષણ કેવી રીતે આપશો તમે? એ તો પ્રજા સામે તમારે ક્લિયર કરવું પડે ને. જી. પ્રજા તો આમને પીસાવાની છે. આપણે આપણો ખર્ચો આપણે જાતે જ ઉપાડવાનો છે. આપણે પેટનો ખાડો આપણે જ પૂરવાનો છે. પછી મોંઘવારીનો મુદ્દો તો કોઈ હટાવી શકે એવું મને લાગતું નથી. એટલે બીજું કે આ મોંઘવારીના મુદ્દાને લઈ અને ચૂંટણી જીતે છે, બરોબર, અને વળી પાછા એને તાઇફા કરવા માંડે. એટલે પ્રજાએ સમજવું પડશે, પ્રજાએ જાગૃત થવું પડશે, પ્રજાએ પોતાના જે ખર્ચાઓ છે એના માટે કંટ્રોલ કરવો પડશે. નહીતર આ મોંઘવારીનો કોઈ આરો એવું લાગતું નથી. કોઈ પણ પક્ષ તમે લઈશો તો બધા જ પક્ષો એક જ છે.
અને એ પોતાના રાજ્યની અંદર સ્થિતિ આપણે બધા જોઈ છે કે આપણા દેશની અંદર બધા જ રાજ્યોની અંદર બધી જ પ્રકારના સરકારો છે, બરોબર? જી. તો અહીંયા મોંઘવારીનો શું છે? એક જ રસ્તો છે, બધે મોંઘવારી એક જ જગ્યાએ બધી છે મોંઘવારી. તો કોઈ પણ સસ્તું કરતો ને ખાસ એક વસ્તુ કરવાની જરૂર છે, ડીઝલ ઉપર જે ટેક્સ છે, જી ડીઝલ ઉપરનો ખાસ ભાવ ઘટાડવાની છે. ડીઝલનો ટેક્સ ઘટાડે તો મોંઘવારીમાં થોડી ઘણી રાહત મળે. એનું કારણ છે ડીઝલ જયારે વધે છે ને ત્યારે જી. બધા જ ઉપર એનો બોજ પડે છે. એટલે પેટ્રોલના ભાવ વધે એના ઉપર અસર નથી, ડીઝલનો જે ભાવ જયારે વધે છે ને જી એના ઉપરથી જે ટ્રાન્સપોર્ટ ખર્ચ ચડે છે એના કારણે મોંઘવારી થોડી ઘણી વધે છે. પણ જો ડીઝલ ઉપર થોડો કાબુ રાખવામાં આવે ને તો જી થોડાક અંશે પણ એમ કે ભાવ ઘટી શકે ખરા મોંઘવારીની. બાકી તો રાહત મળે એવું લાગતું નથી. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે ખાસ કરીને ડીઝલની વાત કરી. હવે એ સમય પણ યાદ કરી લઈએ કે કદાચ લોકો ડીઝલનું 4 વ્હીલર લેવા માટે એટલું પસંદ કરતા હતા કારણ કે પેટ્રોલ કરતાં એની કિંમત ઓછી હોતી હતી. એમ તો બીજા પણ ઘણા કારણો હતા પરંતુ ખાસ કારણ આ હતું. પરંતુ હવે પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સમાંતર આવી રહ્યા છે. અને વચ્ચે તો આપણે એ પણ જોયું છે કે પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું હોય. પછી આપણને સીએનજી બતાડવામાં આવ્યું કે આ વિકલ્પ હોઈ શકે છે, સસ્તું ટ્રાન્સપોર્ટેશન આપણે જોઈએ તે. પરંતુ સીએનજીના ભાવ કેટલા છે અત્યારે? ધીરે ધીરે એમાં પણ ભાવ વધારો છે. એ કેમ છે? હવે આપણને કદાચ ઇલેક્ટ્રિક વ્હીકલ બતાવવામાં આવે છે પરંતુ એ જેમ જનતા ખરીદશે અને પછી જરૂર પડશે ઇલેક્ટ્રિસિટીની ત્યારે એના રેટ શું હશે એ આપણે સમજી શકીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક વિકલ્પ એ નથી કે ટેકનોલોજી બદલી દો કે અથવા આમાં સ્વિચ થઈ જાઓ. વાસ્તવિકતા એ છે કે ટેક્સ જો વ્યવસ્થિત લેવામાં આવે તો કદાચ મોંઘવારી ન નડે. વધુ પડતું ટેક્સ લાદી દેવામાં આવે તો મોંઘવારી નડે. કારણ કે એની જે ઓરિજિનલ કિંમત છે એના કરતાં તો આપણે વધુ ટેક્સ ચૂકવીએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને ટેક્સ લે છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે મોંઘવારીની કે બધા પક્ષો તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ છે. હા, અહીંયા જે સત્તા સ્થાને નથી એ તમને આ રાજ્યમાં દેખાશે મોંઘવારી વિશે બોલતા. બીજા રાજ્યમાં એ લોકો સત્તા સ્થાને હશે તો અહીંયા જે સત્તાધારી પક્ષ છે તે ત્યાં વિપક્ષમાં હશે, એ બોલશે મોંઘવારી મુદ્દે. પરંતુ બધા જો આપણે રાજ્યોની કમ્પેર કરીએ તો કેમ કોઈ એવું ઉદાહરણ આપણને જોવા નથી મળતું કે 90 રૂપિયાએ પેટ્રોલ છે. આપણે બહુ ઓછાની તો વાત જ નથી કરતા, આપણે 90 કે 80 85ની જ વાત કરીએ. એવું કોઈ ઉદાહરણ કેમ નહીં? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. સુરેશભાઈ બોલું. જી જય માતાજી જલભાબેન. જી, જય માતાજી. હવે આ જે સરકાર મોંઘવારીની જે વાતો કરે છે એ ખાલી વાતો જ કરે છે. જી ગમે એ સરકાર આવે કોઈ હવના રોટલા હાવ શેકે છે. પબ્લિક નું જે થવું થાય. જી આજે પેટ્રોલ ના ડીઝલ ના કેટલા ભાવમાં ફરક હતો. અત્યારે ડીઝલ ને પેટ્રોલ સરખું કરી દીધું. બીજા નંબરમાં સીએનજી, લોકો સીએનજી ના વાહન લીધા, રિક્ષા વાળાએ રિક્ષા લીધી. અત્યારે એ પણ 100 ઉપર પહોંચાડવાના થયા છે. જી તો આ નાનો માણસ જે રિક્ષા ચલાવે છે એનો શું થશે? બિલકુલ. બરાબર. ધીરે 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 ભાવ વધારો. બીજું સરકારે કાંઈ કર્યું નથી. આ એક જ જનતાને આપ્યો ભાવ વધારો. જી સરકારને કોઈને હવના રોટલા છે કે છે. આમ આદમી પાર્ટી હોય તો એના, કોંગ્રેસ હોય તો એના, ભાજપ હોય તો એના. જી બધાય ખાલી બસ આપને વચન આપે છે ખોટા. અમે આમ કરીશું, અમે આમ કરીશું, અમે આમ કરીશું. કોઈએ કાંઈ કર્યું નથી. અને સરકારને ગમે ત્યારે ગમે એવડા ખર્ચા કરવા હોય, ગમે એટલા ક્યાંય પણ કોઈ ક્યાંય આવતો હોય, કોઈ અમદાવાદમાં આમાં તેમાં કરોડોના ખર્ચા કરે. જી નાના માણસોનું કોઈ દી કઈ જોયું? જી બરાબર. બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ વાત કરી છે અહીંયા કે બધા પક્ષો ચૂપ જ છે મોંઘવારી મુદ્દે. ઈચ્છે તો કોઈ પણ પક્ષ આવી શકે છે ખુલીને સામે અથવા તો પોતાની જ્યાં સત્તા છે ત્યાં કરીને બતાવે. ખાલી બોલવાથી કામ નહીં થાય, ફક્ત ચૂંટણી લક્ષી વાયદાથી કામ નહીં થાય. અહીંયા સાથે તેમણે મુદ્દો એ પણ ઉઠાવ્યો કે આગળ શું થશે.
આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે ફોન લાઈનથી. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. બેન, આ બધા પક્ષો તો ઠીક છે, પણ જે સત્તા પક્ષ હોય જી, એ જયારે કોઈ પણ સ્ટેટમાં ચૂંટણીઓ લક્ષી કાર્યક્રમો કરતા હોય ત્યારે અબજો ને લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે. જી, આજે આશા વર્કરો કે એક સ્કૂલનો ઓરડો પડી ગયો હોય કે એક હોસ્પિટલની કમી હોય તો આમના પાસે બજેટ નથી હોતું. બજેટ માટે 5 વર્ષ આ લોકો આખું 5 વર્ષ પૂરા કરી નાખે ત્યાં સુધી બજેટ નથી હોતું. જયારે આવા કાર્યક્રમો સત્તા પક્ષને કરવા ત્યારે હજારો ની કરોડો રૂપિયા વપરાઈ જાય છે. કોઈ બજેટ વગર ક્યાંથી આવે છે રાતોરાત, અને આખું તંત્ર એની પાછળ લાગી પડે છે. આજે હું તમે ગુજરાતની વાત કરી તો ગુજરાતમાં છેલ્લા આ 1-2 મહિનાથી મોટા મિનિસ્ટરોથી લઈને સીએમ છે, પીએમ થી લઈને ગૃહમંત્રી બધા વારંવાર આટા ફેરા થઈ ગયા છે. પણ એમ એક આડો ફેરો કેટલો આપણા માટે મોટો છે, કેટલો આપણને ડૂબાડે છે, અને એનાથી આપણને પબ્લિકને શું મળ્યું? આ લોકો જેટલા કરોડો રૂપિયાના ખર્ચા છે ઉપરથી આપણા કામ થતા બંધ થઈ ગયા, રોડ રસ્તા બંધ થઈ ગયા. એ રસ્તે તમારે ચાલવાનું, તમારે 10 કિલોમીટર ફરીને ચાલવાનું. તમારે કોઈ ઓફિસનું કામ હોય તો ભાઈ પીએમ સાહેબ આવે છે, ગૃહમંત્રી આવ્યા છે, નડ્ડા સાહેબ આવ્યા છે, ફલાણા રાહુલ ગાંધી આવ્યા છે, એટલે તમારે કોઈના કામ નહીં થાય. ઓફિસરોને અત્યારે એ જ જરૂર છે કે બે સાહેબ આવે 4 દિવસ કાંઈ કામ નહીં થાય. હવે સાહેબના માટે બધા ઓફિસરો આખું તંત્ર એના માટે શા માટે લાગ્યું છે મને સમજ નથી પડતી. આપણા ટેક્સના પૈસા લઈને આપણું કામ ન થાય અને તમારે આજે કેટલા રોડ રસ્તા બની 10 કિલોમીટર ફરીને જવું પડે, એમાં પ્રજાને શું ફાયદો? ખાલી વોટની રાજનીતિ કરી અને અમારા ટેક્સના પૈસાનો ધુમાડો કરવાનો અને અમારે જ પરેશાની વેઠવાની. એટલે નો ડાઉટ આવે આવવું જોઈએ, પણ પ્રજા હેરાન થાય, કરોડો રૂપિયા પ્રજાના વપરાય અને ઉપરથી તમારા બજેટ. અત્યારે સ્કૂલોના ઓરડા નથી કે બજેટ નથી. હમણાં મીડિયાના માધ્યમથી જોયું કે ઘણી જગ્યાએ છે કે બજેટ નથી આવ્યું. ઘણા લોકોને શિક્ષકોના કે કોરોના વોરિયરના પગાર નથી થયા કે બજેટ નથી. તો તમારે 1,000 કરોડ 100 કરોડ રૂપિયા રાતોરાત ખર્ચવાના પૈસા બજેટ ક્યાંથી આવે છે? એ ઉપરથી તો પડતું નથી, તમે તમારા ઘરના વાપરતા નથી. તો પબ્લિકને પરેશાન કરીને પબ્લિકના રૂપિયાનો ધુમાડો કરી અને લોકોએ સમજી જવું જોઈએ કે હવે આવા નેતાઓ કોઈ પણ પક્ષના હોય, રાજીવ ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય કે નરેન્દ્ર મોદી હોય, પ્રજાએ કોઈ દિવસ રોડ ઉપર નીકળવું ન જોઈએ. પ્રજાએ સમજવું જોઈએ ને કે આવતા દિવસો આપણે શ્રીલંકા બનવામાં કોઈ વાર નહીં લાગે કે આપણી પરિસ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. અને નેતાઓને કોઈ ફરક નહીં પડે. કેમ? જેટલા નેતા પક્ષમાં જોડાય એ એમના ફોરેન કે આફ્રિકામાં મોટા બંગલા અને અબજો રૂપિયાની ચીપ બેંકમાં પ્રોપર્ટી બનાવી બેસે છે. એટલે ભોગવવાનું આપણે જ છે. રોડ ઉપર આપણે ન નીકળવું જોઈએ. કેટલાક લોકો 8-8 દિવસના કામ ધંધા છોડી અને રોડ ઉપર નીકળશે ફલાણું કરવા માટે. કોઈના ઘરમાં નાખીને જ જવાનું. અને પ્રજાએ ધંધો કરવો પડશે, પ્રજાએ સમજવું પડશે. કોઈ પણ પક્ષ હોય મોટા સાયફા કરીને કરોડો રૂપિયાનો ધુમાડો કરીને જતા રહે, એમાં આપણે કેટલા એમટીએસ આમ ફરો, બીઆરટીએસ આમ ફરો, તમારે નોકરી જવું તમારે આમ ફરીને જવું પડશે. 2 દિવસ 4 કલાક આ રોડ બંધ છે, 5 કલાક આ રોડ બંધ છે. એટલે આપણા માટે રોડ આપણે પ્રજા છીએ, આપણી સુરક્ષા અને આપણી સુવિધા માટે હોવું જોઈએ. એની જગ્યાએ આપણે તકલીફ વેઠવાની. અને આખા તંત્ર, સરકારી તંત્રની હાલત કેવી થાય? તમે ગૃહ વિભાગ જુઓ, બીજા વિભાગ બિચારા પાણી પીવા નથી ઉભા રહેતા. 4 દિવસ રાતે 2 વાગે આવી જાવ, મીટિંગ છે 3 વાગે, આખી રાત હેરાન. એટલે આ શું છે? આ કોઈ લોકતંત્ર છે? એનો મતલબ એ નથી કે તમે દરેકને હેરાન કરીને સરકારી તંત્રનો આટલો મોટો ઉપયોગ કરી આજે તમને કહું પોલીસની દખલ નોકરી થઈ જાય 3 પાલી, તો એનો પગાર કોણ ચૂકવશે? પગાર તો મારા ટેક્સમાંથી તમારા ટેક્સમાંથી જવાનો છે, એ કઈ ઓલામાંથી આવવાનું નથી. 3 પાલી સળંગ 8 દિવસ સળંગ નોકરી હશે, બધાની રજાઓ કેન્સલ કરી દે. એનો પગાર તો ડબલ ચડવાનો જ છે બેન. એ કોના પૈસા છે? મારા ટેક્સના રૂપિયા છે. અને પક્ષનો એડવર્ટાઇઝ કોની? પક્ષ ચૂંટણી માટેના. એટલે આ વસ્તુથી દરેકે સાવધાન રહેવું પડશે. જી, આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, તેમણે પણ વાત કરી છે અહીંયા કે જે રીતે તાઇફાઓ થતા હોય છે, તાઇફાઓનો શબ્દ અહીંયાનો પ્રયોગ એટલા માટે થાય છે કારણ કે એનાથી જનતાને કોઈ વધારે લાભ થતો નથી. જે આયોજન બેસાડવામાં આવે છે, જે આગતા સ્વાગતા કે પ્રચાર પ્રસારમાં રૂપિયા ખર્ચા કરવામાં આવે છે, જો એ પણ બચાવી લે તો પેટ્રોલ ડીઝલમાંથી આટલા બધા કિંમત વસૂલવાની જરૂર ન પડે. એટલે જનતાને જે ટેક્સનો માર લાગે છે પેટ્રોલ ડીઝલની કિંમત પર, એ જો આ બધા ખર્ચા ઓછા કરી દે તો આ ન કરવું પડે. એ ખર્ચાઓ એડજસ્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક ઇન્કમની જરૂર પડે છે. એટલે આ બધા ખર્ચાઓ આપણે થતા જોઈએ છે. મુદ્દો અહીંયા એ જ છે કે જો કામ કરવું હોય અથવા તો ચલો બતાડવું પણ આપણે સમજી લઈએ કે જરૂરી છે કે જનતા સુધી માહિતી પહોંચે, પરંતુ એ સાદથી અને સાદગીથી થઈ શકતું હોય છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. નમસ્કાર.
હું બ્લાડ પર્સન બોલું છું પૂજાભાઈ. જી મારે એક મોંઘવારી સંદર્ભે એક પ્રશ્ન છે જી કે હાલ એટલી બધી મોંઘવારી વધતી જાય છે કે બેન પહેલો ડબ્બો પણ 1687 માં નથી આવતો અને 3,000 રૂપિયા સિંગ તેલના અને કપાસિયા સિંગ તેલના ભાવ છે અને તો લોકો આ કેવી રીતે પહોંચી રહ્યા છે. મૂળ વસ્તુ એ છે કે બેન હું પહેલા નોકરી કરતો હતો પ્રાઇમરી સ્કૂલમાં અને આ લોકોએ પેન્શન દરેક કર્મચારીઓને બંધ કરી દીધા છે. જી હું મ્યુઝિક ટીચર હતો પ્રાઇમરી સ્કૂલમાં અને પેન્શન કેસ આ લોકોએ બંધ કરી દીધા હોવાને કારણે પેન્શન ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે. નવી જે વર્ધિત પેન્શન યોજના આપી છે આ લોકોએ એ બહુ મુશ્કેલીજનક આપી છે. એમાં કોઈ પેન્શન નક્કી નથી. કોઈને 1600 આવે, કોઈને 1200 આવે, કોઈને 1000 પણ આવે. તો આ પેન્શન જે નવી પેન્શન યોજના છે એ રદ થવી જોઈએ. કારણ કે મેં હમણાં કહ્યું કે તેલનો ડબ્બો પણ નથી આવતો એવી પોઝિશન છે અને એક બાળકને ભણાવવું એ પણ તકલીફ પડે છે. તો આને સંદર્ભે ગવર્મેન્ટે કોઈ ધ્યાનમાં લેવું જોઈએ. એ જ મારી માંગણી છે. અને તો જો લોકોના પ્રશ્ન હલ નહીં થાય તો એક સમય એવો આવશે કે લોકોને ચૂંટણી પ્રત્યે નિરસતા બહુ આવશે. સ્પષ્ટ બહુમતી કોઈને નહીં આવે અથવા તો લોકો ટાઈમ માટે ચૂંટણીનો બહિષ્કાર કરી પણ શકે એવું પણ પોઝિશન આવશે. એટલે ફાયદો આ લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ. તો એ જ મારો પ્રશ્ન છે. થેન્ક યુ. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા જેમને પણ અહીંયા પોતાની વાત રજૂ કરી છે. આપને બતાવી દઈએ કે ફેસબુકના માધ્યમથી પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, અહીંયા લખી રહ્યા છે. આપને બતાવી દઈએ મયુર પટેલ જે લખી રહ્યા છે કે બીજેપી વાળાએ દેશની ગોર ખોદી નાખી. પ્રભાતભાઈ લખી રહ્યા છે અહીંયા કે ગેસના સિલિન્ડરની કિંમત 430 હતા, ડીઝલના ભાવ 65 હતા, ત્યારના નેતાઓ ભાષણ કરતા હતા, તે ક્યાં જીવે છે તેવો એમણે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી આપનો અવાજ મને મળે છે. હા દીદી નમસ્કાર. જી નમસ્તે. બસ ગઈકાલે હનુમાન જયંતિ હતી તો પેલા તો આપને ખૂબ ખૂબ શુભકામના. જી અને જયારે મોંઘવારીનો પ્રશ્ન છે એટલે બેન હવે ખરેખર લોકો ત્રાહીમ થઈ ગયા છે. આપણા જે થાકેલા નેતાઓ ખરેખર આપણા રાજ્યની ખૂબ સેવા કરી છે. એટલે આપણા નેતાઓને ખરેખર એક તો આરામ કરવાની બેન જરૂર છે પહેલી તો. અને બેન ટૂંક સમયની અંદર આવે છે દરેક મિત્રો મને હું જોઈ નથી શકતો પ્રોગ્રામ. મારા મિત્રો મને ફોન કરી કે બેલેટ પેપર ઉપર જો કદાચ ઇલેક્શન થાય તો કદાચ 100% સત્તા પરિવર્તન આવે અને ઈવીએમ પણ મશીન ના હોય તો ખરેખર હવે સત્તા પરિવર્તન આવે એટલે દરેક હવે લોકો ખરેખર આ સત્તાથી તાહીમ થઈ ગયા છે. એટલે બેન હવે ખરેખર એક જાગૃતિની જરૂર ચોક્કસથી આપણા રાજ્યની અંદર છે. કારણ કે 25-26 વર્ષથી એક ચક્રીય શાસન છે એટલે લોકો ખરેખર મોંઘવારી જેટલા બધા બેન પીસાય છે અને એમાં સૌથી જે ગરીબ વર્ગ છે એને એક તરીકે પણ ખાવાનું પૂરતું મળતું નથી. એટલે સરકાર એમ કે છે કે અમે અનુદાન બધું જળથી નળથી બધી વસ્તુ આપી છે પણ ખરેખર જે સેવાના લોકો છે એના સુધી આ વસ્તુ સુવિધાઓ પહોંચતી નથી. એટલે ખરેખર આપણી જેને કહેવાય કે આપણી કમનસીબી કહેવાય. એટલે આપણા થાકેલા નેતાઓ ખૂબ સેવા કરી, આપણા રાજ્યની ઘણી સેવા કરી છે. હવે ચોક્કસ એસી ઓફિસમાં બેસી બેસી હવે ઘરે બેસી જો આરામ કરે અને જો યુવા ધન છે એ કદાચ જાગૃત બની કદાચ નેતૃત્વ સંભાળે તો ચોક્કસ આપણા રાજ્યનો વિકાસ બેન થઈ શકે. એ તો ખરેખર આપણે જે આ પરિણામ છે આપણે ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ચોક્કસ એવું બેન હું માનું છું આપણા માધ્યમથી. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ પોતાની વાત રજૂ કરી છે. આજે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે બધા પક્ષોની તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કેમ મોંઘવારીના મુદ્દે. જો રાજકીય લડાઈ છોડીને એકજૂટ આવી જાય દરેક પક્ષ તો શું નથી કરી શકતો, પરંતુ ક્યાંક ને ક્યાંક બધા ચૂપ છે. એક કદાચ દેખાય આપણને પરંતુ જનતા માટે નહીં. હા ટેક્સ બધાને જોઈએ છે એટલે બધા કદાચ એક સાઈડ હોઈ શકે પરંતુ જનતાની વાત કોણ રજૂ કરશે? અહીંયા ભાવ વધારો જે જનતાને લાગી રહ્યો છે એ કોણ દૂર કરી આપશે? અહીંયા આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ અને દર્શકોના મુખે જ આપણે સાંભળી રહ્યા છીએ કે મોંઘવારીની માર કેટલી પડી રહી છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી આપનો અવાજ મને મળે છે. હા મળે છે. જી હા
બેન મારું કેવું એવું છે જી કે પ્રજા મોંઘવારીની બૂમો પાડે છે, જી બરોબર, તો પ્રજા સમય આવે ત્યારે પ્રજા કેમ ધ્યાન નથી રાખતી કે આપણે કઈ બાજુ શું કરવું શું ના કરવું? એ જી પ્રજા બધી બાજુ કે છે કે મોંઘવારી વધતી જાય છે, આ સરકાર વધારે, ઓલી સરકાર વધારે, આ સરકાર વધારે, ઓલી સરકાર વધારે. તો મોંઘવારી વધે છે એ તો ધ્યાન આપણે પોતે જ રાખવાની જરૂર છે, પ્રજાએ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે સમયે શું કરવું કે શું ના કરવું. જી હા, સરકાર તમે બધી બાજુ તમે સરકારના બદનામ કરો ક્યાંથી આવે? જી તમને શું લાગે છે જનતાએ શું કરવું જોઈએ મોંઘવારી ના નડે એના માટે? બેન એ તો જનતાએ સમજી જવાનું હોય શું કરવું હોય. જી હા, એ તો જનતાએ સમજવાનું કે આપણે શું કરવું હોય. જી પ્રશ્ન જનતાનો છે ને. જી પ્રશ્ન જનતાનો છે ને જનતા તો મત આપતી હોય છે. આજે હું તમને એક બાજુ હું તમને ખરાબ કરું, બીજી બાજુ હું તમારે ભેગો બેસી જઉં છું. જી તો એ પ્રશ્ન ન ચાલે ને. જી હા, એટલે આ પ્રશ્ન જનતાનો છે, જનતાએ ડિસિઝન લેવાનું. જનતાએ મોંઘવારી વધે એટલે બહાર ના નીકળી જવાનું. હવે આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા, ક્યાંક એમનો ઈશારો હતો એ સમજી શકાય છે. એમ તો હા, એમ તો જનતા જ સર્વોપરી છે, લોકશાહીનો દેશ છે, ચૂંટણી થતી હોય છે અને જનતા જ નક્કી કરતી હોય છે કે કોણ સત્તામાં આવશે અને કોણ નહીં આવે. આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899 અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જણાવો. ને શું લાગે છે આ મોંઘવારીની જે માર છે તે ક્યારે દૂર થશે? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે, આવો સાંભળીએ. જી આપનો અવાજ મને મળી રહ્યો છે. હાજી નમસ્કાર, જય માતાજી. બોટાદથી ઇન્દ્રસિંહ વેજેદા. જલ્પાબેન. જી જી હા જલ્પાબેન, આ જે મોંઘવારી છે ને જી એ કંટ્રોલ સરકાર નહીં કરી શકે, કારણ કે એની અનાવડત છે. અને આખું ભાજપમાં કોંગ્રેસી કલ્ચર થઈ ગયું, એને આંખે કરવાનું બધું અંદર લેવા જ માંડ્યા એટલે ભાજપ ક્યાં રહ્યું છે, કોંગ્રેસીકરણ થઈ ગયું હવે. અને હવે એમ મોંઘવારીનો ઘટાડો કોઈ શક્ય નથી. આજે અમારે ખેડૂતોના ભાવ નથી, ડુંગળી 100 રૂપિયાની મણ ગઈ છે. અમારે કિસાનોની વસ્તુનો જ ભાવ નથી આવતો, બાકી જે વેપારી પાસે માલ છે ને એનો જ ભાવ. અને તમે વિચાર તો કરો, આજે અમે અનાજ પકાવી હતી, ચીરીને કણ ને હાથીને મગ, એક કણ વાવી અને 33 કરોડનું ઉત્પાદન કરી, અને એ તમે જુઓ તો કિસાન કરે. હવે સરકાર શું કરવાની છે કઈ ખબર પડતી નથી. એને રોજે રોજ ભાવ થાય, રિલાયન્સના પાટલાનો ભાવ થાય, પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ, ખાતરનો ભાવ, પણ ખેડૂતની વસ્તુનો કોઈ ભાવ નહીં. આટલું બધું કોરોના જયારે એટલા 2 વર્ષ આવ્યો, એક પણ ખેડૂતોએ લીંબુનો ભાવ નથી વધાર્યો, નથી શાકભાજીના વધાર્યા. તમે જોવો તો ખરા, કોઈ ખેડૂત ઉપર સરકારને પ્રેમ નથી. અને આજે રિલાયન્સ કંપની, એસઆર કંપની છે, રોજે રોજ હવારમાં ભાવ 80 પૈસા વધ્યા, 5 રૂપિયા વધ્યા, 3. એટલે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે ને માત્ર સરકારથી. તો જયારે સરકારના જયારે ચૂંટણીનો વારો આવે ત્યારે એક વખત બહાર નીકળી જાય ને તો આનું રિઝલ્ટ આવે. આને હવે જરૂર છે, આને આખું છે ને ઉડે વહી ગયું છે. તો આને સુધારવા માટે શું કરવું પડે જલ્પાબેન? એક વખત આનું વિદાય સમારંભ ગોઠવાજો. અને કોઈ પણ કંપની, રિલાયન્સ કંપની હોય કે એસઆર કંપની હોય, એ કંપનીમાં કરોડો રૂપિયાનું પેટ્રોલ પકડે, પણ 20 કિલો કે 50 કિલો 100 કિલો અનાજ જો પકાવી દે ને તો એને કહેવાય. એટલે અમારી વસ્તુ અમે 4 મહિના રાત દિવસ કામ કરી, વીજળીનો ભાવ વધે, ખાતરનો ભાવ વધે, પેસ્ટિસાઇડનો ભાવ વધે, અને ટ્રેક્ટરમાં ડીઝલ બધો ભાવ વધે, અમારી વસ્તુનો કોઈ ભાવ નથી હોતો, કમનસીબી કહેવાય. તો આ સરકારને અનાવડત છે જલ્પાબેન. આ સરકાર છે ને જાડી ચામડી પેરી મૂંગીની સરકાર કોઈનું સાંભળતું નથી. આપણે જયારે અવાજ કરીને અમે કઈ કિસાનોને કેટલા 12 મહિનામાં 3 વખત ખાતરનો ભાવ વધાર્યો તો કે જેલ ભેગા કરી દે. કોઈ બોલે એટલે આ લોકશાહીનું ખૂન કરે છે. આ સરકાર બેઠી બેઠી લોકશાહીનું ખૂન થાય છે. તો આ સરકારને ઈટનો જવાબ પથ્થરથી દેવા માટે જલ્પાબેન આપણો કોઈ બીજો નથી આધાર, કારણ કે ચૂંટણી સિવાય પરિવર્તન નહીં થાય. અને આ અત્યારે કોંગ્રેસી કલ્ચર અંદર ઘૂસી ગયું છે. એ 2 ઇલેક્શન ઓપરેશન કરે, ઘર ભરાતા વધે ત્યારે પબ્લિક નો અવાજ સાંભળે ને, પેલા એને ઘર ભરી લેવા દો. ખાલી કહો કે મંડી અને સરકારમાં બેઠેલા અધિકારીઓ તંત્ર અને જે પરિવર્તન કર્યું એમને કે ધારાસભ્ય, સંસદ સભ્યને બદલા, પણ કર્મચારીને નથી બદલા ને. એ દુઃખની વાત છે કે કર્મચારી લેન ને બેસે ને એટલે ઓલા જૂના ભ્રષ્ટાચારી હજી એનો હોલ્ડ છે એમાં.
તો જે ધારાસભ્ય સાંસદ છે એટલે નો રિપીટ કર્યું એ બધું બહુ સારું, એ આનંદની વાત, ખુશી કહેજો. જી પણ ત્યાંથી ગયેલા કર્મચારી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર, એસટી બોર્ડ, એની અંદર જે જવાબ દેવાના જે અધિકારી બેઠા છે ને, એની વિજય સમારંભ ગોઠવે ને તો સરકારને કઈ કંટ્રોલ થશે એ સરકારને ખબર નથી. એ ગયા ને એ હજી એનું નેટવર્ક એવું ને એવું ચાલુ છે, કોન્ટ્રાક્ટર સાથે ભાગ બટાઈ કરવાની. આ બધું ભ્રષ્ટાચારની ભોરિંગડી ફેલાઈ ગઈ છે ને બેનજી, કંટ્રોલ નથી. હવે તો જો બેનજી તમે આમાં એક જલ્પાબેન ડિબેટ રાખો અને અમને કિસાનોને અમે બિહારો ને તો આપનો આભાર માનું છું, કારણ કે અમારા વરાળું આખી રાત ભાષણ કરશું ને સવાર થઈ જાય ને તો ખૂટે એવું નથી. એટલો સરકારનો ભ્રષ્ટાચાર છે. મહેસૂલ વિભાગ, કોઈ પણ વિભાગમાં પૂછો ને પેલા ટેબલનો ખર્ચો, પછી તમારી વાત આ કમનસીબી કહેવાય. બધાનો મળો છે. ત્યારે કોઈ એમ કે અમે સારું છે નહીં મળો, કાર્ય કરો ને સારું. સાયકલ માંથી મોટરસાયકલ, ફોર વ્હીલર બધા કાર્ય કરો. અને જે ભાજપના ચમચા છે ને એને એકને જ સારું છે, બીજા કોઈને સારું છે તો બધા દુઃખી છે. અમારો અવાજ પહોંચાડો. જય માતાજી બોટાદથી, અને વહેલા તકે ડિબેટ જોડાવો એમાં. જય માતાજી બોટાદ. જી જય માતાજી. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે ઘણી બધી વાત કરીને ખાસ કરીને એમણે ઉલ્લેખ કર્યો ભ્રષ્ટાચાર દૂર કરવાનો. કારણ કે ભ્રષ્ટાચાર એ જ હદે અહીંયા વાપેલું છે કે કદાચ મહેનત કરનારા ખેડૂતને પણ યોગ્ય કિંમત ન મળે અને સામે ગ્રાહકને પણ મોંઘવારીની માર પડી જાય. એટલે આ વચ્ચેની મલાઈ ક્યાં જાય છે એ પણ વિચારવાની જરૂર છે. અને સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે ખાસ કરીને મોંઘવારીની. પેટ્રોલ ડીઝલ હોય કે ગેસ સિલિન્ડર હોય, હવે બહેનોનું શું થતું હશે કે પછી એક આમ પરિવારનું શું થતું હશે? શું લોકો ખાવાનું બંધ કરી દે કે પછી બાફેલું ખાવાનું ચાલુ કરે? કારણ કે ખાવાના તેલના પણ ભાવ વધ્યા છે. કરે શું જનતા? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર આ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી આપનો અવાજ મને મળે છે. હેલો હેલો, લીમડીથી નતું બોલું. જી હા, મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા જી ત્યારે એ મોટા મોટા ભાષણો આપતા હતા કોંગ્રેસના વિરુદ્ધમાં મોંઘવારી વિશે. તો અત્યારે કેમ કઈ એક મોંઘવારીનો મ નથી બોલતા? જી અને 3 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે આવે છે. જી ગુજરાતના લોકો આતુર છે કે એ મોંઘવારીના મ વિશે કઈક બોલે. જી હા, એટલે અમારે વડાપ્રધાનને ખાસ નમ્ર વિનંતી છે કે તમે મોંઘવારી વિશે જે પેલા બોલતા હતા એનો જવાબ ગુજરાતની પ્રજાને આપજો. જી બરોબર. હા, ગુજરાતનું નામ આખા દેશમાં તમે ખરાબ કરો છો, ખોટા લોકોને વચન આપી. અને મોંઘવારીમાં ગરીબ માણસ શું ખાય છે તમે એવું બોલતા હતા. અત્યારે તમે એનો જવાબ આપો, મોંઘવારીમાં ગરીબ માણસ શું ખાય છે? જી બરોબર. મનમોહનસિંહે કરોડો રૂપિયાની સબસિડી આપી હતી ઓઇલના પ્રાઇસ. એ વખતે ક્રૂડ ઓઇલના $156 પહોંચ્યા હતા. તો આ તો સબસિડી દેવાની વાત એક રહી, પણ આમાં ટેક્સ વધારે. જી એક્સાઇઝ ડ્યુટી ઘટાડી ના હોય. જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક્સાઇઝ ડ્યુટી જેટલી હતી એટલી કરી નાખે તો ઘણું છે. જી સબસિડી નો આપે તો કઈ વાંધો નહીં. બરોબર. સતત ક્રૂડના ભાવ કાયમ એક સરખા રહેતા નથી. બરોબર. કોરોના વખતે હાવ તળિયે હતા ત્યારે તો તમે ભાવ ઘટાડ્યા નહોતા. બરોબર. રશિયાનું યુક્રેનનું યુદ્ધ થી 52-53 દી થયા. બરોબર. કરોડો રૂપિયા તમે પૈસા લોકોના ટેક્સના નામે ઉઘરાય એની સબસિડી આપો. આ લોકોના જ પૈસા છે, ક્યાં એમના ઘરના કોઈ ના આવે. જી બિલકુલ બરોબર. આમાંની વાત સરકાર સુધી પહોંચે એવું કરજો બેન. જી આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. તેમણે પણ વાત કરી છે કે અહીંયા સરકાર ઈચ્છે તો ટેક્સ ઓછું કરી શકે છે અને આ પેટ્રોલ ડીઝલની કિંમતનો જે માર જનતા પર પડી રહ્યો છે તે ઘટી શકે તેમ છે. એમાં ક્યાંય આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ નથી આવતા. ફક્ત ને ફક્ત જે એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ધરખમ વધારો થયો છે એને જો કાબૂમાં કરી લેવામાં આવે તો જનતાને ઘણી રાહત પહોંચી શકે તેમ છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે દરેક પક્ષ, કોઈ એક પક્ષની વાત નથી કરતા, દરેક પક્ષ વિપક્ષમાં હોય ત્યાં તો એને મોંઘવારી યાદ આવે છે, પરંતુ સત્તામાં હોય ત્યાં એને મોંઘવારી કેમ નથી દેખાતી? દિલ્હી હોય કે રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, કેમ 100 ને પાર બધે પેટ્રોલ?
અલગ અલગ રાજ્યોમાં આપણે અલગ અલગ સરકારને જોઈએ, પરંતુ કોઈ પણ એવું કેમ નથી વિચારતું કે સોને પાર આ પેટ્રોલની કિંમતમાં જનતાને કેટલો માર પડશે? જ્યાં વિપક્ષમાં હોય ત્યાં તો એમને મોંઘવારી યાદ આવે છે, પરંતુ પોતાના રાજ્યમાં કેમ યાદ નથી આવતું કે કેન્દ્ર સરકારની એક્સરસાઇઝ ડ્યુટી છોડો, આપણે આપણા ટેક્સમાં શું ઘટાડો કરીને જનતાને રાહત આપી શકે? એ કેમ વાત કોઈને સૂઝતી નથી? આપણે બતાવી દઈએ કે અહીંયા ફેસબુકના માધ્યમથી પણ દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. અહીંયા એક દર્શક મિત્ર છે બુખારી કરીને જે લખી રહ્યા છે કે મોંઘવારીને છુપાવવા હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરે છે. અહીંયા એમ તો દર્શકો સમજી જ ચૂક્યા છે હવે, કારણ કે દર્શકો જાણે છે, કારણ કે ભેદભાવ ક્યાંય થતો આપણે જોયો નથી. આપણે કોઈ દુકાનમાં સામાન ખરીદવા જઈએ તો આપણે જોતા નથી કે આ કયા કાસ્ટના છે, આપણે તો રૂપિયા આપવા છે, સામાન ખરીદવો છે. અથવા તો કોઈ દુકાનદાર બી એવું નથી કરતો કે ગ્રાહક આવે ને એને પૂછે કે તમે કયા કાસ્ટના છો તો જ માલ વેચવો છે. એટલે જેટલું આપણને બતાડવામાં આવે છે હિન્દુ મુસ્લિમ, એવું કંઈ જ નથી. એ જનતા જ કહી રહી છે. હવે આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો જી હેલો જી, આપનો અવાજ મને મળે છે. હા પણ હા જી, નમસ્કાર જલ્પાબેન. જી નમસ્તે. હા તો બેન, હું છે ને એક કર્મચારી છું, નિવૃત્ત કર્મચારી. જી. અને નિવૃત્ત થયો એને 2005 ની અંદર નિવૃત્ત થયો છું, બરાબર. જી. તો હવે અમારી ત્યારે 19 વર્ષ, આજે હું 18 વર્ષનો જ્યાં નિવૃત્ત થયો એને, બરાબર. તો અત્યારે હાલમાં પણ અમારા 67 લાખ પેન્શનરોને વારે કોઈ ડિબેટ મંજર મીડિયા કરશે કે શું કરશે કે ક્યારેય અમારો તો પ્રશ્ન ઉઠાવો. અમને તો મોંઘવારી મળતી નથી પણ અમારી જિંદગી વધે છે એમ કે. હવે આ 400 રૂપિયા 200 રૂપિયા કોર્ટ ની અંદર આ કેસ ચાલે છે, તારીખ ઉપર તારીખ પડે છે. આ લોકો એના મા બાપ ભાઈ બાંધુ ને મિનિસ્ટરો ઓલા એના પગાર એને બંદોબસ્ત મળે છે. અમે તો હવે કવાયેલા માણસો છે અને અમારે તો બેન એટલું ઓલું છે તકલીફ કે હવે 400 રૂપિયા 500 રૂપિયા ની અંદર અમારે શું ખાવું શું ના ખાવું, બરાબર. હવે આ 67 લાખ પેન્શન તો વારે કોઈ આવો મીડિયા વાળા ભાઈ. જી હા, મારી આ વિનંતી છે. બાકી આ ભારતીય નાગરિક જ્યાં પોતાના આ એક જયારે માઉન્ટ બેટન ને દિલ્હી ની અંદર શાસન સોંપ્યું ને પંડિત નહેરુ ને, ત્યારે એ કઈ નહીં જતા કે મિસ્ટર નહેરુ તમારે નોટ કરવું હોય તો કરી લ્યો કે જે નાગરિક પોતાના મા બાપ ભાઈ બાંધુ ને વફાદાર ન રહી શકતો હોય ઘરમાં, તો એ બીજે ક્યાંય પણ ન ગામમાં રહી શકે કે ન જિલ્લાની અંદર રહી શકે કે ન તાલુકાની કે ન રાજ્યની કે દેશની વફાદાર રહી શકે નહીં. આ ભારતની પ્રજા છે બેન, 140 કરોડની પ્રજા છે. એમાં ઘણા આખા ઇન્ડિયાની અંદર ભારતની અંદર એવા રતન છે કે જે મિનિસ્ટરો છે અને એના કેમ પગાર બધાય છે ને એને એકથી 100 સુધીની એને મોંઘવારીના એના પગાર વધી જાય, એના સંસદ ની અંદર બધું પસાર થઈ જાય. આજે અમે 19 વર્ષ ત્યાં 95 થી આ આંદોલન ચલાવી રહ્યા છે, તોય પણ અમારો અંત જ નથી આવતો બેન. અમે 800 રૂપિયાની અંદર અને 800 રૂપિયામાં અમે જીવીએ કઈ રીતે? હવે તો અમારા બાળકો છે એ પણ અમને ઘરમાંથી કાઢી મૂક્યા, તો અમે હોવા ક્યાં જઈએ, બેહવા ક્યાં જઈએ, ત્યાં પાણી પીવા જઈએ? અમારી આ લાઈફ તો જોવો તમે, 30 વર્ષ નોકરી કરી છતાંય અમારો તો કોક ઇન્ડિયાની અંદર 140 કરોડની પ્રજા છે, એમાં કોઈ તો અમારો પ્રશ્ન ઉઠાવો અને અમારે મદદે આવો, હું તમને એમ કહું છું. અને મીડિયા અને ટીવી વાળા ચેનલ વાળા તો કોક આવો અમને પૂછો તો ખરા કે કાયલ દે શું થાય છે. અમે આ 800 રૂપિયા અંદર અમે કઈ રીતે જિંદગી જીવતા આવીએ જોઈએ. આ કરતા પશુને પણ ગુજરાતની અંદર પશુને પણ ગાય ને છે ને એને ઈ ડીંડક લઈને ઉભા છે, એના 950 રૂપિયા એને ઘરે બેઠા હોય, એ દૂધ દોઈને ખાય, પોતાની ગાય હોય એને, અને પાછા એ વેચી આવે તો એ પૈસા ઈ કમાય છે. અને અમે તો અમને કોઈ રાખવા વાળું નથી, અમને કોઈ
દેવાવાળું નથી. તો આનું હવે કરવું શું? કોર્ટ તો વારે આવો. અમારી 67 લાખ પેન્શનરોની કોર્ટની અંદર તારીખ છે તારીખ. આજે જી. 95 થી અત્યાર સુધીની અંદર આ લોકો અમને કઈ દેતા નથી. અને પાછા તો આ મીડિયા, સોશિયલ મીડિયામાં દરેકમાં એમ જ કે છે એ લોકો કે આ તિજોરી ઉપર, સરકારની તિજોરી ઉપર બહાર પડે છે. બોલો હવે આ પ્રશ્ન કોને આગળ અમારે કહેવા જવો? જી. આ રોઈને કોને સંભળાવવું બેન? આને માટે તો અમે કોઈ મદદ પર આવો, અમારી તો મદદે આવો. જી. અમે બે માણસ, અમારી ઉંમર થઈ ગઈ 85, 90, 80, 70 અને અમે જીવી રહ્યા છે. બીજા નંબરની અંદર અમે કામ કરવા જીવાય નથી. અમારા સ્નાયુ ચોકઅપ થઈ ગયા છે, ભૂખું કાઢીને ચોકઅપ થઈ ગયા છે. અમારી ઉંમર થઈ ગઈ, અમે જીવી નથી શકતા. અમારે કઈ રીતે આમાં જીવવું? અને કોક તો આવો, તમે તમારા મા બાપ છે, બધા અમે તમારા ભાઈ બંધુ છે, અને સમજ્યા તો કોઈક તો અમારી મદદે આવો. જી. આ દેશની અંદર એને તો કયો કે સ્વદેશી અપનાવી અને તમે બધા મિનિસ્ટર નરેન્દ્ર મોદીને બેન કહેજો અને જી. સંભળાવજો કે દિવસમાં 10 વખત તમે કપડા બદલાવો છો અને 10 લાખના સૂટ પહેરો છો, પણ તમારા મા બાપ ભાઈ બંધુ માટે પણ તમને 5,000 કે 10,000 રૂપિયાનું કે 15,000 રૂપિયાનું પેન્શન તમે દઈ નથી શકતા. જી હા, મારી આ એક જ છે. જી આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા અને સાચી વાત છે કે જ્યારે કદાચ ઇન્કમ બંધ હોય અને મોંઘવારી આટલી હોય તો કઈ રીતે ગુજરાન ચાલે. આપણે આજે ચર્ચા કરી રહ્યા છે મોંઘવારીની અને આ દર્શકોથી આપણે વાસ્તવિકતા જાણી રહ્યા છે અને સમજી રહ્યા છે. અહીંયા કોઈ પણ અમીર વર્ગની ખાસ કરીને વાત નહીં, પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે જેની ઇન્કમ લિમિટેડ હોય ત્યારે ખર્ચો જો જરા પણ વધે તો એ કેટલો ભારી પડતો હોય છે તે વર્ગ સમજતો હોય છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. હા, જલપાબેન નમસ્તે. નમસ્તે જલપાબેન. જી નમસ્તે. જલપાબેન, આપણે યુવરાજ છે ને કાલે જામીન ઉપર મુક્ત કર્યા. જી. હા, અને જયારે આંદોલન ઉપાડે તે વધારે ઓલું કરે એટલે પોરબરા પકડી ગયા છે. જે લોકો હાર્દિક પટેલ તૈયાર થયા તો એને જેલમાં ઘાલી દીધું. આમ કરે, રાજદ્રોહના કેસ કરે, આ કરે તે કરે. પછી જેપીના મોદી સાહેબ અને આનંદીબેન ઉત્તર પ્રદેશ બાજુ ગયા તે દિનો ગુજરાત માટે પાણી ફરી વળ્યું. જી. હા, જે દિના મોદી સાહેબ વયા ગયા તે દિનો પાણી ફરી ગયું. જી. અને આપણે જે ભરતી આવે એમાં કઈક ફોડ પેપર લીક થાય, આ થાય તે થાય, એવું છે જ કરે. એટલે આવા યુવરાજસિંહ જેવા 25 કાર્યકર જોઈએ છે ગુજરાતમાં. યુવરાજસિંહ જેવા 25 કાર્યકર યુવા નેતા જોઈએ છે. અને યુવરાજસિંહને ચૂંટણી લડવાનો હક છે. યુવરાજસિંહને મનોમનથી ચૂંટણી લડે તો સારું. ભાવી કહેવાનું છે. હા જી. મોંઘવારી એ મજા મૂકી છે. જી. પછી જે આગળ હાલવાનું કરે એને સીધા પાછળ પાડી નાખે. કાં પકડી લે ને કાં પૂરી દે, પકડી લે ને પૂરી દે. એક જ વાત, બીજી વાત નથી. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ અહીંયા ઉલ્લેખ કર્યો યુવરાજસિંહનો. એમ તો ઘણા બધા લોકોએ અહીંયા ઉલ્લેખ કર્યો અને સાથે એ પણ જણાવ્યું કે વિરોધ કરીએ છીએ અને સરકાર પૂરી દે છે. સાથે જનતા બોલી રહી છે કે શું હોય છે મોંઘવારીની માર. અહીંયા દરેક લોકો એમ તો ઓળખી જ ગયા છે કે બધા ચૂંટણી ઢંઢેરા અલગ હોય છે, સત્તા વિપક્ષની લડાઈ એક બાજુ હોય છે અને ક્યાંક તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ થઈ જાય છે ત્યારે વાત આવે છે જનતાથી ટેક્સ લેવાની. કોઈ પણ વ્યક્તિને એમ નથી લાગતું કે બસ હવે તો ક્યાંક આપણે જ બદલાવ લાવીએ, આપણે ટેક્સમાં ઘટાડો કરી બતાવીએ. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જી જલપાબેન નમસ્કાર. હેલો. જી. હવે આ મોંઘવારીનો મુદ્દો લઈને આપ આવ્યા છો. જી. આપને ધન્યવાદ છે ને આપની ચેનલને બી ધન્યવાદ છે. જી. કે ખરેખર મુદ્દો લાવ્યા છો, સારું લાવ્યા છો.
પણ આપણી ગુજરાતની અંદર ઘઉં 28-29 રૂપિયા મળે, રાજસ્થાનમાં 30 રૂપિયા મળે છે ઘઉં, બરોબર? 30 અને 30.5 રૂપિયા છે કિલ્લાના. ત્યારે ગુજરાતની અંદર 29 રૂપિયા 28 રૂપિયા કિલ્લાના છે, બરોબર? તો કહેવાનું મતલબ કે મોંઘવારી તો હર કોઈ જગ્યાએ છે. ગુજરાત લેવલ કે એવું નથી કે ગુજરાતમાં જ મોંઘવારી છે. બીજો એ પ્રશ્ન છે કે ચાલો ખેડૂતોને આપણે ખેડૂતો પાસેથી સસ્તો લઈશું તો ખેડૂતોને ક્યાં પોસાવાનું છે? બરોબર, ખેડૂતોને બી ઘઉં આવે છે, રાયડો આવે છે, મૂંગફળી આવે છે, લીટે પણ ખેતી કરે છે, તો ખેડૂતોને એની પાછળ ખર્ચ થાય છે, મહેનત થાય છે, બરોબર? તો એ પ્રમાણે જનતા જે વધારે ચૂકવી રહી છે ખેડૂતો સુધી પહોંચવું પણ જોઈએ. વચેટિયા લઈ જાય એ નહીં બરદાસ્ત થાય. તો વધવાની જ છે બેન, બરોબર? હેલો જી, આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. વાત તો સાચી છે કે ખેડૂત મહેનત કરતો હોય છે, પરંતુ એના સુધી પહોંચે તો કામ. બાકી વચેટિયાઓ રહી જાય, ખેડૂતો અહીંયા પીસાય, ગ્રાહકો આ સાઈડ વધારે આપીને પીસાય, ખેડૂતોને કંઈ મળે નહીં, વચેટિયાઓ લઈ જાય. એટલે ભ્રષ્ટાચાર પણ દૂર કરવાની જરૂર છે અને એક સુવ્યવસ્થિત આયોજન કરવાની પણ જરૂર છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે મોંઘવારી વિશે. આપને જણાવી દઈએ કે એક દર્શક મિત્ર જોડાયા છે ફેસબુકના માધ્યમથી. અહીંયા નાગજીભાઈ ચૌધરી લખી રહ્યા છે ગુડ. તેમને કોઈ દર્શક મિત્રનો કદાચ ફોન કોલ ચાલુ હશે ત્યારે પ્રતિક્રિયા આપી હોઈ શકે. અહીંયા દરેક લોકો એ જ લખી રહ્યા છે. ખાસ કરીને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ છે, મોંઘવારીનો ઉલ્લેખ છે, ઘણા લોકો નેતાઓને શોધી રહ્યા છે. આપને જણાવી દઈએ બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા આપણે એમને સાંભળી લઈએ. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાંથી ચિરાગબી જોશી બોલું છું, રાજુલાથી. ખાસ પેટ્રોલ ડીઝલમાં જે બધા પક્ષો મૌન છે અને લોકો અત્યારે ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે, અને થોડો સમય જશે એટલે એસટી, પ્રાઇવેટ અને જીબી આ બધામાં ભાવ વધશે. એટલે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થવાની છે. અને આજે હું માનું ત્યાં સુધી અમુક જગ્યાએ તો અમારા વિસ્તારમાં 106 રૂપિયા થયા છે. સાથોસાથ જે પક્ષો મૌન છે એની પાછળ એવું છે કે 4 થી 5 રાજ્ય એવા છે, રાજસ્થાન, દિલ્હી અને પંજાબ. ત્યાં એ લોકોએ પહેલેથી 10 રૂપિયા વેટ વધારે રાખેલો. કેન્દ્ર સરકારનો જે ટેક્સ છે અને એને જે અગાઉ ટેક્સ હોય એમાં અગાઉથી જ એટલે એ બોલી શકે એમ નથી. અને થોડું આંદોલન કોંગ્રેસે કરેલું પણ બધા લોકો એમાં જોડાયા નતા. પણ ખરેખર મોંઘવારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને ઇન્દ્રસિંહજીએ પણ વાત સાચી કરી છે કે ખેડૂત મિત્ર બધા જે છે એમાં ખાતરના ભાવ વધે. અને હમણાં જે આપણા પેન્શનર જોડાણા હતા એ સમગ્ર દેશમાં જે પેન્શનરો છે અને મોટી ઉંમરના છે, તો એને જે પ્રમાણે મોંઘવારી આપણે વધે છે એ પ્રમાણે એને પણ પૈસા મળવા જોઈએ. અને કોર્ટમાં તો એવું છે કે આપણે કોર્ટનું નામ લીધું એટલે સજેશન કરું કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ લગામ લગાવી શકે એ ટેક્સ જે હોય એ જે મૂળ કિંમતમાં જે વસ્તુ પડતી હોય, વિદેશમાંથી આવતી હોય કે ભારતમાં ઉત્પાદન થતી હોય, એની જે કિંમત કરતા વધારે ટેક્સ ન હોવો જોઈએ. એટલે ડ્યુટી જ અને આપોઆપ વધે છે, કારણ કે ટેક્સ છે એ ટકાવારી ઉપર છે. એટલે જેમ ભાવ વધે એમ એનો ટેક્સ વધતો જાય, એટલે ભાવ ડબલ થતો જાય. એટલે આ પરિસ્થિતિ છે. અને ખરેખર ભારત સરકાર અને બધી રાજ્યોએ પોતાના જે તગલગી મગજો છે એ થોડા ઓછા કરવા જોઈએ વિકાસની વાતો કે પૈસા તિજોરીમાં. કારણ કે હું ઘણીવાર માર્કિંગ કરું છું કે ઘણીવાર સચિવોને સૂચના આપે કે આપણે પૈસા કેમ 2-5 હજાર કરોડ બચાવશું, તો એમ કહેશે ભાઈ આપણે એક કામ કરો, 5000 શાળા બંધ કરી દો એટલે શિક્ષકો ઓછા થઈ જાય, મેનેજમેન્ટ ઓછું થઈ જાય. એટલે આ બધા જે અધિકારીઓ છે, બધા જે હમણાં અગાઉના ઘણા કોલર મિત્રોએ કીધું કે અધિકારીઓ છે એની માથે લગામની જરૂર છે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા પણ એ જ ગેસમાં અત્યારે આપણે શટલમાં 5 રૂપિયામાં જતા હોય, રિક્ષામાં કે 10 રૂપિયામાં, તો એ હવે પછી પરિસ્થિતિ બદલાઈ જશે. તો એ જે લોકો ફાસ્ટ ઓછા પૈસે જતા હતા એ લોકોની સરળતા બધી તૂટશે. એટલે ખરેખર ઘણી વસ્તુ આમાં કરવાની જરૂર છે.
નકર અર્થતંત્રનો તો ફેરફાર આવ્યો જ છે. ભલે એમ લાગતું હોય જી કે બધા લોકો કામ ધંધે છે, બધાને સારી કમાણી છે, પણ મોંઘવારી એટલી બધી સતત વધી જશે કે ભવિષ્યમાં અમુક વસ્તુઓ થઈ નહીં શકે નાના મધ્યમ વર્ગના લોકોથી. અને સરકાર પણ જે હમણાં અગાઉ કોલરો પણ વાત કરી કે બધી જગ્યાએ મિશ્ર સરકારો આવશે, તો તમે બધા શું કરશો? એટલે આ બધી પરિસ્થિતિ થાય એની કરતા સરખી રીતે વિપક્ષ આવે અને સરખી રીતે સરકાર આવે, એટલે એની અંદર કામ થઈ શકે. એટલે પેટ્રોલ ડીઝલ ને ગેસના તો એટલા બધા ભાવ વધ્યા, તો હવે ઇલેક્ટ્રોનિક ઉપર આપણે આવ્યા, તો ઇલેક્ટ્રિક વાહનો લાખ લાખ સવા લાખ રૂપિયાના મળતા હોય તો એ બધાને પોષણ પણ ન પડે. અને એટલી બધી ક્યાં બેંકો સ્પીડી છે કે લોકોને ફટ લોન આપી દે, કારણ કે અલગ અલગ બધી જગ્યાએ લોન મોંઘવારી બધી જગ્યાએ નડતી હોય છે. અને મેં અગાઉ પણ રજૂઆત કરી હતી કે રાજ્યો માથે તો લગામ હોવી જ જોઈએ કે તમારે પેટ્રોલ ડીઝલ ઉપર વેટ વધારવો છે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. અને કેન્દ્ર સરકારને આપણે છેલ્લા 3 વર્ષથી કહીએ છીએ કે ભાઈ તમે પેટ્રોલ ડીઝલના ભાવમાં તો 2-5 રૂપિયા ક્યારેક ઘટાડ્યા છે, બાકી ખરેખર એ લોકોએ ધ્યાન નથી દીધા. અને જે બધી કંપનીઓ છે એની અંદર જે અધિકારીઓ હોય, એનું મેનેજમેન્ટ હોય, એમાં ફૂલ પૈસા એ લોકો વાપરે છે અને બારોબારે એટલો માલ વાપરે કાઢે છે અને એનું કોઈ દી સ્ટોરેજ કોઈ તપાસતું નથી. અગાઉ મેં રજૂઆતો ઘણી કરેલી છે. અને એક જ વસ્તુ અત્યારે સારી એમાં થઈ રહી છે કે જે ઘરે ઘરે ગેસ આપવાની નરેન્દ્ર મોદીજી મહેનત કરી રહ્યા છે એ એક સારી વસ્તુ છે. અને ઘણા લોકો ગેસ લાવવા માટેનો પણ પ્રયત્ન કરી રહ્યા છે સરકારમાંથી, કે જે આપણા બીજા આરબ દેશો છે ત્યાંથી એમ કે ઝડપથી આવી જાય અને ઓછા ભાવે. પણ એ બધું એની પોતાની સરળતા માટે ગણાય. બાકી આ બધી જે આવકો મેળવીને જે ફફડફંડના ચા છે એવા 10 નંબર 50 નંબરિયાને ત્યાં એક સાથે 1 લાખ રેડ કરો તો આ બધી મોંઘવારી તમે એની પાસેથી કમાઓ, આમાંથી રેવા દો. બાકી બીજે બધે ટેક્સ છે જ ઓલરેડી. કોઈ પણ વસ્તુ વિદેશથી આવતી હોય કે ભારત દેશની, અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના ટેક્સો છે અને બહુ મુશ્કેલી નાના માણસોને થતી હોય છે. અને ઘણી સંસ્થાઓ બધી ઘણી દાતાઓ ઘણી બધી મદદો કરતા હોય છે. બાકી નકર અત્યારે મોંઘવારી પુષ્કળ પ્રમાણમાં વધી ગઈ છે. અને ઘણા મિત્રોએ પણ સારી વાત કરી છે ઇન્દ્રસિંહજીએ કે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. તો એવા બધાના સોગંદનામા લઈ લ્યો કે તમારી પાસે કેટલી મિલકત છે, તમારી પાસે કેટલું એકાઉન્ટ પડ્યું છે, કેટલું. જી બિલકુલ. દર્શક મિત્ર અહીંયા આપણી સાથે જોડાયા હતા, ઘણા મુદ્દે ચર્ચા થઈ, અહીંયા મોંઘવારીના મુદ્દે પણ થઈ કે જે પ્રકારે ટેક્સ વધારે લેવામાં આવે છે, જો એમાં રાહત આપી દેવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. અને જેમ દર્શક મિત્રએ પણ અહીંયા રજૂઆત કરી, અને વાત એ જ છે કે દરેક પક્ષ ક્યાંક ને ક્યાંક સત્તા સ્થાને છે એટલે ત્યાં પણ ટેક્સની ઇન્કમ એમને થતી હોય છે. એટલે બીજી જગ્યાએ વિપક્ષમાં હોય તો પણ મોંઘવારી મુદ્દે તો ચૂપ્પી રાખવી પડે. અને એમાં પીસાય છે જનતા. જનતાની અવાજ કોણ ઉપાડશે, જનતા માટે કોણ મુદ્દા ઉઠાવશે? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. હેલો જી, આપનો અવાજ મને મળે છે. હા જી, આ મોંઘવારી માટે કર્યું છે. મોંઘવારીમાં તો પેલા બહેન હતા ને આપણે મોદી સાહેબ ના ખાસ, શું નામ એમનું, તુલસી. જી હા, એટલે ત્યારે ગેસ નો બાટલો લઈને ફરતા હતા જયારે ભાવ આટલા બધા નતા, અને અત્યારે પોતે જ ગેસ નો બાટલો બની ગયા છે. મોદી સાહેબ નો ગેસ નો બાટલો છે, બરાબર. અને મોદી સાહેબ 12,000 કરોડ નું પ્લેન રાખે છે અને 12 કરોડની ગાડી રાખે છે. હવે આવા સંન્યાસીઓ જો આ દેશમાં પેદા થશે તો કઈ ક્યાં થશે શું? અને આ બાવાઓને તો કઈ પોલિટિક્સમાં આવવું જોઈએ. સંન્યાસીઓ તો એ કેટલો સરસ પેલું એમનું જીવન હોય છે. એ આ પોલિટિક્સ તો બહુ ગંદી વસ્તુ છે. એમાં મર્ડર કરવાના અને કોઈને સાઈડમાં કરવાનો, કોઈને ફેંકી દેવાનો, કોઈને ઉતારી પાડવાનો, આવી બધી પ્રવૃત્તિ ચાલે. એમાં બાવાઓ સંન્યાસીઓ શું કામ આવતા હશે શું? એ આમાં સંન્યાસીઓનું કામ જ નથી. તો આ લોકોને શા માટે આમાં લાવે છે? અને આ રામના નામે એવું થઈ ગયું અત્યારે તો. રામના નામે આ પથરા બધા ઊંચા આવી ગયા. જેટલો મોટો ગુંડો એટલો મોટો નેતા ભાજપનો.
આ પેલો CR પાટીલ પોલીસ વાળો હતો એક સામાન્ય, અને દારૂની હેરાફેરી કરતો હતો. દારૂની હેરાફેરી પ્રમુખ થઈને બેઠો છે. એને દારૂની હેરાફેરી ડિસમિસ કરેલો. એટલે જેટલો મોટો ગુંડો એટલો મોટો નેતા ભાજપનો. અમિત શાહ તડીપાર, બરાબર. અને કેટલા બધા એને કાવા દાવા ગુજરાતમાં કરેલા છે એ બધા જાણે છે. હવે એને અત્યારે હોમ મિનિસ્ટર બનાવ્યો, પાર્ટ ટાઈમ હોમ મિનિસ્ટર છે. તો હોમ મિનિસ્ટર ધ્યાન જ નહીં આવતું, તો બીજી બધી પ્રવૃત્તિઓ કર્યા કરે છે. આસામ જાય, બીજે જાય, ત્રીજે જાય. હોમ મિનિસ્ટર પાર્ટ ટાઈમ હોમ મિનિસ્ટર છે. તો આવા બધા થોડા ચલાવી દેવાના છે હવે. અને ગેસનો બાટલો પેલી શું નામ સ્મૃતિ ઈરાની, એ પોતે જ અત્યારે ગેસનો બાટલો બની ગઈ છે. એ ક્યાં છે? કઈ દુનિયામાં છે? આટલી બધી મોંઘવારી છે, આટલા બધા ગેસના બાટલા, પેટ્રોલ, ડીઝલ, ત્યારે એ પોતે ક્યાં ગઈ? જયારે મોદીએ રાતોરાત લોકડાઉન આખું ઇન્ડિયા બંધ કરી દીધું, રાતોરાત નોટબંધી કરી, રાતોરાત GST લાવ્યો, ત્યારે એ કોઈને પૂછવા નતો ગયો કે હું બધાને પૂછીને સર્વસંમતિ લાવું. અને અત્યારે ડીઝલ પેટ્રોલ ના કે સર્વસંમતિ લાવું, સર્વસંમતિથી કરવાનું. જી, સર્વસંમતિ કરવા. તો આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા, જેમણે પણ પોતાની વાત અહીંયા રજૂ કરી છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે મોંઘવારીના મુદ્દે. એમ તો ઘણા બધા લોકો શોધી જ રહ્યા છે કે નેતાઓ ક્યાં ગયા કે જે ક્યાંક મોંઘવારી વિશે બોલતા હતા, જે લોકોએ જનતાને સમજાવ્યું કે 1-2 રૂપિયાનો વધારો હોય એ પણ કેટલો ભારે પડતો હોય છે. તો હવે કેમ એ ચર્ચા નથી થતી? જો ખરેખર અર્થતંત્રને મજબૂત બનાવવું હોય તો મોંઘવારી ઘટાડવી જોઈએ, અથવા મોંઘવારી જે હિસાબે વધે છે એ હિસાબે લોકોની આવક કેમ નથી વધતી એ પણ મોટો પ્રશ્ન છે. લોકો જાય તો જાય કેમ, ખર્ચા વધી ગયા છે. પહેલા જેટલું કમાતા હતા એટલું જ અત્યારે કમાઈએ છીએ, પરંતુ ખર્ચા વધી ગયા છે એટલે લોકોની બચત થતી નથી. શિક્ષણની વાત કરી લઈએ તો મોંઘું શિક્ષણ હોય કે પછી આરોગ્યની સુવિધાની વાત કરીએ તો એનાથી પીડિત લોકો હોય. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. હેલો. જી હેલો. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા મેડમ, મેં છે ને આપણે અંકલેશ્વરથી બોલું છું. જી. હા, તો મારે શું છે કે અહીંયા આપણે મોંઘવારી આપણે દિવસે ને દિવસે વધી રહી છે, તો એના માટે શું કરવું જોઈએ અમારે? જી, દરેક જનતાનો એક સવાલ છે. આપણે મેં પેટ્રોલ પંપ પર નોકરી કરું છું. જી. મેં અહીંયા વિકલાંગ છું અહીંયાથી. જી. પેટ્રોલ પંપ પર નોકરી કરું છું અને અહીંયા વિકલાંગ છું. જી. ને પગાર અહીંયા આપણને ઓછો આપે છે અને અહીંયા આપણે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, તો અમે એના માટે શું કરીએ અહીં? જી, બિલકુલ સમજી શકાય છે. દરેક જનતાનો આ જ સવાલ છે. હવે શું કરીએ? આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા, જે પણ કહી રહ્યા છે આવક ઓછી છે, ખર્ચા વધારે છે, અને કદાચ કોઈક વાર એ જ દરેક જનતાને વિચાર આવી જ જાય કે હવે કરીએ શું? બાફેલું ખાવાનું ચાલુ કરીએ કે જે વસ્તુના ભાવ છે એ બધું લાવવાનું બંધ કરી દઈએ, કે પછી એકટાણું કરી લઈએ, કોઈ પણ તહેવાર કે કોઈ પણ ઉપવાસ વગર કરીએ શું? દરેક લોકોનો આ જ પ્રશ્ન છે. આપણી સાથે ઘણા બધા એમ તો દર્શક મિત્રો જોડાયા અને દરેક લોકો આજ બોલી રહ્યા છે કે કરવાનું શું? જનતા જાય તો જાય ક્યાં? બહોત હુઈ મહેંગાઈ કી માર, આના ઉપર તો મત આપ્યા હતા, પરંતુ હવે શું? આપ પણ જોડાઈ શકો છો આજે આ કાર્યક્રમમાં. મારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય જણાવી શકો છો. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. હેલો, નમસ્તે મેડમ. હેલો. જી નમસ્તે મેડમ. જી નમસ્કાર. કેશોદથી ગફ્ફરભાઈ બોલું છું. જી. હવે આ મોંઘવારી નેતાઓને બધાને મોજ કરવી છે બધાને, ને મોંઘવારી શું કરશે કઈ ખબર પડે છે?
જી આ લોકોને આ બધા તમાશા કરવા છે, તાઇફા કરવા છે, તો બધા મોંઘવારી શું કામ ને એમાં ઘટાડતા હોય તો કઈક મોંઘવારીમાં કઈ રાહત કરતા હોય તો ગેસના બાટલા છે, પેટ્રોલ છે, ડીઝલ છે, જી એ લોકોને ખર્ચા કરવા જ ખોટા. રાજકારણી બધા માણસો બહારથી આવે છે, ખર્ચા કવડા ખર્ચા કરે છે. તો એને એટલું તો સમજો ને, પબ્લિક અત્યારે કેટલી હેરાન થાય છે એ તો કઈ જોવું જ નથી એ લોકોને. જી હા, એટલે મેદાનમાં ખાતરના ભાવ એટલા વધી ગયા, પેટ્રોલ ડીઝલના ખાતરના ભાવ હજી વધવાના છે. હું આ ખેડૂતને ભાવ થોડોક વધારે આપ્યો તો આમાં પાછા ખાતરમાં ખેંચી લે આ લોકો, દવામાં ને ખાતરમાં ને એમાં ખેંચી લે, ડીઝલમાં ને એમાં. તો એને જ થઈ ગયું બધું. બિલકુલ. આમ છે વિશ્વાસ કરો કે આ પબ્લિક તમે બધા તૈફા કરો છો, ખોટા ખર્ચા કરો છો, તો પબ્લિક નું કઈ સોચો તમે. એ ખર્ચા એટલા કરે તો એના કરતા આમાં કઈક રાહત કરતા હોય તો શું વાંધો? ખોટા ખર્ચા તમે કરવા જોઈએ, આ ખોટા ખર્ચા કરે છે. જી હા મેડમ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. દરેક લોકો આજ બોલી રહ્યા છે કે ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. જે પેટ્રોલ ડીઝલની કિંમતમાં આટલા બધા ટેક્સ લેવામાં આવે છે અને પછી ખોટા ખર્ચા પણ થતા આપણે જોઈએ છે કરોડો રૂપિયામાં, ત્યારે જનતાને દુઃખ થાય છે. મોંઘવારી વધી રહી છે, કરી શું રહી છે સરકાર? આ પ્રશ્ન અહીંયા નહીં પરંતુ દરેક જનતાને છે, પોતાની રાજ્ય સરકારથી, કેન્દ્ર સરકારથી પણ પ્રશ્ન છે. આ મોંઘવારી ક્યારે દૂર થશે? કોણ કરશે? કે પછી બધા પક્ષો એક સાથે થઈ જશે? તેરી ભી ચૂક મેરી ભી ચૂક. દરેક રાજ્યમાં જુઓ 100 ને પાર આંકડો જાય, કોઈને ચિંતા નથી. જનતાનો શું વાંક છે? શું ચૂંટીને જનતાએ મોકલી એનો વાંક છે? વાંક કોનો આનો? જનતાનો અવાજ કોણ ઉપાડશે? અથવા તો કોણ એવું ઉદાહરણ પ્રસ્તુત કરી દેશે પોતાના રાજ્યમાં કે જનતાને જો રાહત આપવી હોય તો કઈ રીતે આપી શકાય? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી આપનો અવાજ મને મળે છે. હેલો જી આપનો અવાજ મને મળી રહ્યો છે. આપણે ડુંગળીના ભાવમાં કઈક થાય એમ છે, નકર 15 દીમાં ડુંગળી બધાની બગડી જવાની છે, સરકારને કહીએ. જી 15 દીમાં ડુંગળીનું પૂરું થઈ જવાનું છે. જી અટાણે આપણે જે કઈ ગાડે બેઠા ને એના ગીત ગાવાના હોય, અટાણે માલ તૈયાર પડ્યો છે માણસનો. જી ડુંગળીના સરકાર ટેકાના ભાવ આપે તો સારામાં સારું કહેવાય. જી બિલકુલ. અને સમયસર નિર્ણય ન લેવાય તો શું થાય એ પણ આપણે જોયું છે. આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા, તેમણે પણ પોતાની રજૂઆત કરી છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જણાવો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે દરેક રાજકીય પક્ષો ચૂપ છે. કેમ ચૂપ છે? જનતાના મુદ્દે કે ક્યાંક ને ક્યાંક પોતાની સરકાર છે ત્યાં બી આ હાલત છે, એટલે કયા મોઢે વાત કરવી? મોંઘવારી કોઈ તો દૂર કરી બતાવે. બીજી બધી પણ ઘણી આપણે જાહેરાતો સાંભળી છે, વાયદાઓ સાંભળ્યા છે, પરંતુ જાહેર દરેક જનતાને લાગુ પડતું હોય તો પેટ્રોલ ને ડીઝલ છે, સીએનજી છે. આજે જે લોકો જોડે કદાચ 4 વ્હીલર નથી, એ કદાચ ઓટો રિક્ષાથી ટ્રાવેલ કરતા હોય, પરંતુ સીએનજી નો ભાવ શું છે અત્યારે? જો રિક્ષાવાળા ભાઈઓની વાત કરીએ, એમની હાલત શું છે? આપણે તો આંદોલન બી જોયો, વિરોધ પ્રદર્શન પણ જોઈ લીધું. દરેક લોકો, દરેક વર્ગ પરેશાન. કેમ? જનતાને દેખાય છે ભ્રષ્ટાચાર, કે ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ, તો કેમ દૂર થતો નથી? એવી તો કેવી સાઠગાંઠ છે કે જે દૂર થઈ શકતી નથી, કે કરવી નથી. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી આપનો અવાજ મને મળે છે. હેલો, આપણે મેડમ જી આપણે શું છે કે આ ભાજપ સરકારને લાયા બરોબર, જી તો આપણે હવે ફેરવવાની જરૂર છે, પબ્લિક ને સમજવાની જરૂર છે કે
સિમ્બલ કમળ ને કાઢે ને બીજું સિમ્બલ ગમે તે લાવો તો પબ્લિક શાંતિ થાય. બાકી તો એ બધા જલસા જ કરવાના. જી જી આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે તો પોતાની રીતે અહીંયા પરિવર્તનની વાત કરી છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોંઘવારીના મુદ્દે, અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે દરેક પક્ષો ચૂપ છે. આપણે ફક્ત ગુજરાતની નહીં પરંતુ આખા દેશની વાત કરીએ, બીજા રાજ્યોની પણ વાત કરીએ, બધે હાલત આવી ગયા. કોઈ જગ્યાએ જ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ જનતાને રાહત નહીં, કોઈ સરકાર તૈયાર નહીં કે આપણે વેટમાં ઘટાડી દઈએ, અથવા તો આપણે જઈએ રજૂઆત કરીએ કેન્દ્ર સરકારને કે એક્સરસાઇઝ ડ્યુટી પણ ઘટાડો. કેમ બીજા બધા મુદ્દે ચૂપ રહી એક સાથે દેખાય છે, પરંતુ જનતાના મુદ્દે એકજૂટ થઈ કોઈ નિર્ણય નથી લેવાતો મોંઘવારી દૂર કરવાનો. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો જી નમસ્કાર મેડમ. જી નમસ્તે. હા જી મેડમ, આપણે મોંઘવારી વિશે સૌપ્રથમ આપણે જોઈએ જી તો જેમ જેમ આપણા દેશમાં હમણાં જોઈએ છીએ ફુગાવાનો દર છે, આજે મોંઘવારી છે, દિવસે ને દિવસે વધતી જ જાય છે. જી બરાબર. પછી જોઈએ કે આપણે ગેસ સિલિન્ડરના ભાવ છે, કે શાકભાજીના કોઈ ભાવ છે, કે કોઈ દૂધના ભાવ છે. જી હમણાંથી આપણે જોઈએ કે વધે જ છે. અને આમાં જે આમ માણસ છે, જે ગરીબ માણસ છે, એને આ સમસ્યામાં ઉકેલમાં તો રોજ રાતા પાણીએ રોવા જેવી જ સજા છે. જી અને જે સુખી છે, જે બધી રીતે એમને સારી અત્યારે કન્ડિશન છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. અને જે દિવસ રાત જે કામ કરે, જે મજૂરી કરે, જે ખેડૂત છે, કે જે આમ માણસ છે, એમને તો દિવસે ને દિવસે આ બધું જે છે સહન કરવાનો વારો આવે, અને જોઈને એને એટલી એને પીડા થતી હોય છે. તો આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી વિનંતી કે કઈક કાળમાં ધ્યાન આપે અને આપણા દેશમાં બેરોજગારી ઘટે અને બધાને સારામાં સારી રોજગારી મળી રહે. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. વાત તો સાચી છે કે રોજગારી તો મળવી જોઈએ, કારણ કે આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કદાચ જેની આવક લિમિટેડ છે એની પણ આપણે વાત કરીએ તો આપણને વિચાર આવે છે કે કઈ રીતે ઘર ચાલતું હશે, પરંતુ બેરોજગારોની જો વાત કરીએ તો ત્યાં શું હાલ હશે કે કદાચ પૈસા ખર્ચીને ભણ્યા, મહેનત કરી, પરંતુ જોઈએ એવી નોકરી નથી મળી રહી. કરશે શું જનતા? અથવા તો કદાચ પોતાનો ધંધો પણ ખોલવો છે, પરંતુ એક બાજુ કોરોના મહામારીનો માર, બીજી તરફ કોઈ બચત નથી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા નથી, કરવું શું? ઘણા પ્રશ્નો જે જનતાને સતાવે છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. હેલો જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આ મોંઘવારી તો અમે હટવાની નથી મેડમ. જી પેટ્રોલ ડીઝલ ને ગેસ ઓછું કરે ને ભાવ તો શાકભાજી ના ઓછા થાય. આગળના કોલે હમણાં કીધું ને. જી બરાબર છે. 3 વસ્તુ ઘટાડે અને મોદી સરકાર ટાઈપા કરે છે એટલે એ કરોડો ખર્ચા થાય છે. કાલે જ આવે આપડે મોદી સરકાર રાજકોટ માંથી ચૂંટાણા છે, 1 નંબરના વોર્ડ માંથી વડાપ્રધાન બન્યા. દર મહિને ગુજરાતમાં આવે જ છે. એમને તો નથી આવતું મેડમ. બરાબર છે. એ તો ઠીક, એટલે ચૂંટણી આવે ને આવવાનું હોય, પણ ગેસ ડીઝલ ને પેટ્રોલ 3 વસ્તુ ઓછું કરી નાખે ને આપોઆપ મોંઘવારી ઘટી જાય. 25-30 રૂપિયા ઘટાડી નાખે તો ઘટી જાય કે ન ઘટી જાય? જી બિલકુલ ઘટે જ ને મેડમ. જી આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જે પણ વાત કરી રહ્યા હતા પેટ્રોલ ડીઝલની કિંમતની. જો સરકાર ઈચ્છે અને ભાવ ઘટાડે તો શું નથી ઘટાડી શકાતું, કે કઈ વસ્તુમાં
ભાવ ઘટાડો નહીં જોવા મળે. શા માટે એ વસ્તુ ધ્યાનમાં નથી લેવામાં આવતી કે પેટ્રોલ ડીઝલમાં આપણે ટેક્સ વધારીને શું કરીશું, જે દરેક જગ્યાએ મોંઘવારી મલ્ટિપ્લિકેશનમાં જવાની છે, એટલે કે ગુણાકારમાં જવાની છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, દરેક ચીજ વસ્તુના ભાવ વધશે. અને આ ફક્ત ગુજરાતની વાત નથી, દરેક રાજ્યોની વાત છે, કારણ કે ત્યાં પણ જનતા 100 પાર બધું ભોગવી રહી છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો જી. હા, ખડીથી બોલું. જી. પહેલો મારો પ્રશ્ન કયો છે કે મોંઘવારી વધતી વિસ્ફોટ. પહેલા કોઈના ઘરે સાયકલે નહોતી, અત્યારે એક ઘરે 5 સાયકલો, મોટરસાયકલો, ગાડીઓ, અને આ બધું એમ કે મોંઘવારી, ખોટા રીત રિવાજો. જી. આ દુનિયામાં બધા રીત રિવાજો અને આ બધું જ ખોટી વસ્તુ છે. ખુલ્લે આમ વાપરે એટલે મોંઘવારી. ખરી મોંઘવારી? કઈ મોંઘવારી? મારી ઉંમર 65 વર્ષ થઈ, અમારે 50 વર્ષનો થયો ત્યાં સુધી મોટરસાયકલ નહોતી. અત્યારે અમારા ઘરે 2-4 મોટરસાયકલો, બધી ગાડીઓ, અને ખોટા પૈસા વાપરવા, ખોટું ફરવાનું, અને મોંઘવારી કરે લડે. મોંઘવારી છે જ નહીં, વધતી વિસ્ફોટ છે. અને સાધનો થઈ ગયા 4 ગણા. એક ઘરમાં 4 સાધનો, 5 સાધનો. પછી પેટ્રોલ ડીઝલના ભાવ ના વધે તો શું વધે? સરકાર કઈ રીતે ચાલશે? એટલે સમયની સાથે આગળ ન વધવું છે, આપને કહેવાનો અર્થ એ નીકળે છે. મારો કહેવાનો આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, એમને જે વાત કરી કે સમયની સાથે આગળ તો વધીએ, પરંતુ અર્થ નથી ને, એની સામે આવક પણ વધવી જોઈએ. પહેલા આપણે કેટલું બચત કરતા હતા, અથવા સોનું કેટલામાં મળતું હતું, એમ તો આપણે એક્ઝામ્પલ લેવા હોય તો પછી દરેક ચીજ વસ્તુઓની સરખામણી કરવી પડે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોંઘવારી મુદ્દે. આપ પણ મારી સાથે જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો જવાબ જણાવી શકો છો, આપનો અભિપ્રાય આપી શકો છો કે મોંઘવારી ક્યારે દૂર થશે, અથવા તો દરેક પક્ષ ચૂપ્પી રાખીને કેમ બેઠું છે, એની પાછળનું કારણ શું છે. શું કોઈને મોંઘવારી નડી નથી રહી, કે પછી મોંઘવારી તો નડી રહી છે પરંતુ કરવું શું? જેમ એક દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા હતા, જવું તો જવું ક્યાં જતા રહે. અને દરેક રાજ્યમાં આ જ પરિસ્થિતિ. તો પરિવર્તનની જો વાત થતી હોય અને જનતા કરતી હોય તો શું ફાયદો થશે, એ પણ એક વિચારવા જેવી વાત છે. આપણે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી કે પછી ઉત્તર પ્રદેશમાં પણ શું કિંમતો છે તેનાથી વાકેફ છીએ. 100 પાર ક્યાં ક્યાં છે એ પણ આપણે જાણીએ છીએ. ફક્ત પેટ્રોલ નહીં, ડીઝલ પણ. એક જે અંતર હોતું હતું પેટ્રોલ ડીઝલનું, એ તો ઓછું થઈ ગયું, અને સીએનજી પણ ધીરે ધીરે એ જ રફતારથી આગળ વધી રહ્યું છે. આમાં જનતાનો શું વાંક? શા માટે મોંઘવારી દૂર નથી થઈ રહી? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળે છે. નમસ્તે બેન. જી નમસ્તે. હેલો. જી. હેલો. જી, આપનો અવાજ મને મળે છે, આપનો અભિપ્રાય આપશો. હા બેન, તમારા ચેનલ જોઈએ છે. જી. તમારી ચેનલ કાયમ જોઈએ છે અમે. જી. આજે મોંઘવારી વિશે જે ચાલે છે, એમાં એક ભાઈ અત્યારે પહેલા બોલ્યા જી કે મોંઘવારી શું છે, મોંઘવારી કઈ છે, એ ભાઈને ખબર નથી, એ કઈ જાય છે કે નહીં જતા. જી. તેલનો ભાવ 2760 રૂપિયા, આજે 50 રૂપિયા બોલાયો. હેલો. જી. પછી ડીઝલ ના 105 રૂપિયા, પેટ્રોલ ના 106 રૂપિયા, ડીઝલ ના 100 રૂપિયા પૂરા થયા છે આજે. જી. બેન, જીવો કેમની મોંઘવારી મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ આવે છે, મોટા લોકો નથી ડરતી. જી. એના વિશે એ બધા જ મોંઘવારી વિશે બધું જ સાચું બોલ્યા છે. ઓલા આગળના ભાઈ જે બોલ્યા છે એ એમના રીતે બોલતા છે. જી. ગાડીઓ બધાના ઘેર નથી ફોર વ્હીલો. જી.
એ ખાલી અહીં બીમાર થાય ને ગાડી લઈને જવાનું હોય તો ખબર પડે કે આણંદમાં કેવી રીતે જવાય છે કે મોડાસામાં કે ગમે ત્યાં દવાખાનામાં જઈએ અમદાવાદ સિવિલમાં તો ગાડીના ભાડા 2500 થી 3000 રૂપિયા થઈ ગયા છે, 1200 રૂપિયા જતેલા. આટલી બધી મોંઘવારી તો હોય તો કોઈ લોકો તો ચર્ચા કરે જ ના જાય. જી બિલકુલ. તો મારે આ કેટલા ટાઈમથી ફોન માર્યો, આજે ફોન લાગ્યું છે. જી બેન મોંઘવારી વિશે કંઈક કરો. જી બિલકુલ. અમારું કહેવું એ છે પ્રજાનું. બાળકો જોવા બાળકને શું કરે, એક કિલો છૂટકમાં 200 રૂપિયા લે છે. શાકભાજીના ભાવ એટલા હોય તો પછી કઈ રીતે માણસ ગમે ત્યાં કોઈ બી ધર્મની ધાર્મિક કાર્યક્રમ બી નથી કરી શકતા હોય તો કોઈ. જી એટલી બધી મોંઘવારી છે બેન. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા અને સાચી વાત કરીએ અહીંયા કે ઘણા એવા વર્ગ છે કે જેને કદાચ અત્યારે પણ મોંઘવારી નહીં નડતી હોય, પરંતુ આપણે એ વર્ગની વાત કરી રહ્યા છે કે જે મધ્યમ વર્ગ ગણાય છે કે સામાન્ય વર્ગ ગણાય છે કે ગરીબ વર્ગ ગણાય છે, જેમના ઘરે કદાચ બાળકો છે, બાળકોને ભણાવવા તો છે પરંતુ ક્યાંક ને ક્યાંક પૈસાનો અભાવ છે. ઘણી જગ્યાએ આપણે એ પણ જોયું કે લોકો પેટ પોતાનું ખાડો પૂર્યા વગર પણ બાળકોને મળી રહે એટલા માટે પોતાનું ગુજરાન જેમ તેમ કરીને ચલાવતા હોય છે, એડજસ્ટમેન્ટ કરતા હોય. અહીં આપણે દરેક વર્ગની વાત નથી કરી રહ્યા કે જે પૈસાના મુદ્દે સમૃદ્ધ છે, પરંતુ આપણે એ વર્ગનો અહીંયા દર્દ સાંભળી રહ્યા છે કે જે લોકોને ખબર છે કે મોંઘવારી શું કહેવાય. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમને શું કહેવું છે. જી આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો જી આ ટીવીમાં છે ફોન કર્યો. જી આપણે કુતરિયા નવો આવ્યો છે તો એ ભાવ સર છે કે નહીં સરે? હેલો જી એ આપણે કુતરિયા ઘઉં વાડીમાં આવ્યો છે તો ભાવ સર છે કે નહીં સરે? જી એ તો દરેક ખેડૂત મિત્રને પ્રશ્ન છે. આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ વાત રજૂ કરી છે. તો પ્રશ્ન દરેકના મુખે છે, સમજી શકાય છે આપનો કહેવાનો અને પૂછવાનો અર્થ શું હતો અને કોના તરફ ઇશારો. આજે આપણે ચર્ચા કરી જનતાની વાતમાં કે પેટ્રોલ ડીઝલની કિંમત હોય કે પછી મોંઘવારી હોય, દરેક રાજકીય પક્ષો કેમ ચૂપ છે. તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ, આવું કેમ? કારણ કે કોંગ્રેસની વાત આવે તો રાજસ્થાન ને છત્તીસગઢ યાદ આવી જાય છે કે ત્યાંને પણ 100 ને પાર છે, ત્યાં કેમ ઓછું નથી થતું? કદાચ આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિલ્હી પંજાબ યાદ આવી જાય, અથવા બીજી ત્રીજી કોઈ પાર્ટીની વાત કરીએ તો એમની જે રાજ્યમાં સરકાર છે એ રાજ્યના પેટ્રોલ ડીઝલની કિંમતો આપણને યાદ આવી જાય. બધા પક્ષો તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપમાં ક્યાં સુધી જનતાને ટાર્ગેટ કરશે કે જનતાને પીસાવા દેશે? બધા એકજૂટ ટેક્સ લેવામાં તો થઈ ગયા છે, પરંતુ જનતાને રાહત આપવામાં કેમ નહીં? જો એક્સરસાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવામાં આવે તો આ 100 ને પાર જે આંકડો દેખાય છે તે ક્યાંક ને ક્યાંક લિમિટમાં આવી શકે છે. અહીંયા જનતા એવું કહેતી જ નથી કે મફતમાં કંઈ આપો, પરંતુ મોંઘવારી તો ના નડે. જે વધારે પડતો ટેક્સ લેવામાં આવે છે એ તો ન લાગે. ટેક્સ કદાચ વધારવો જ છે તો લક્ઝુરિયસ આઇટમમાં વધારો, એવી કોઈ પણ વસ્તુમાં નહીં કે જે કદાચ લોકોની નીડ છે કે જીવન જરૂરિયાતમાં ગણાય છે. જનતાનો એક જ અવાજ છે કે બહોત હુઈ મહેંગાઈ કી માર. તો જનતાની વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.